આમંત્રિત કરેલા છે ડોક્ટર સાજિદ મોગલ સાહેબ અને ડોક્ટર બિલાલ શેઠ. તેમાં ડોક્ટર બિલાલ શેઠ અમુક મેડિકલ રીઝનના કારણે હાજર રહી શકે તેમ નથી. તેમની જગ્યાએ આપણે બીજા એક મહેમાન અહીંયા પધારી રહ્યા છે, તે ટૂંક સમયમાં આવશે. પરંતુ પ્રોગ્રામની ટાઈમલાઈનને જોતા આપણે પ્રોગ્રામ શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો ડોક્ટર સાજિદ મોગલ જે એક પીએચડી થયેલા છે ફિઝિક્સમાં, તે સાયકોલોજિસ્ટ પણ છે અને સ્કોલર જોબ કોર્ટમાં ડિરેક્ટર તરીકે તે પદવી હાલ કામકાજ કરી રહ્યા છે. તેની સાથે સાથે તે ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં ટ્રસ્ટમાં પણ એઝ એડવાઇઝર તરીકે કામ કરી રહ્યા છે. વધારે સમય ન લેતા હું ડોક્ટર સાજિદ મોગલને સ્ટેજ પર પ્રોગ્રામને આગળ વધારવા માટે માઇક હેન્ડ ઓવર કરીશ. ડોક્ટર સાજિદ મોગલ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. આજે હેલ્પિંગ અધર હેન્ડ ફાઉન્ડેશન દ્વારા જે પ્રોગ્રામ આયોજિત છે અને તમે લોકો ચાલુ દિવસે બદલા આવ્યા છો, એના બદલામાં ઓર્ગેનાઇઝર્સ અને તમારો ખૂબ ખૂબ આભાર. આજે આપણે કારકિર્દી સિલેક્શનની વાત કરવાના છીએ, કારણ કે 10મા અને 12માનું રિઝલ્ટ આવી ગયું છે અને મોટાભાગના પેરેન્ટ્સ દુવિધામાં હોય છે કે કેવી રીતે કારકિર્દીની પસંદગી કરવી, કેવા કોર્સિસ પસંદ કરવા, ક્યાં એડમિશન લેવું, એની જદ્દોજહેદ સતત ચાલતી હોય છે. એક નોર્મલ પેરેન્ટ્સ એડમિશનના દિવસોમાં કમસે કમ 10 થી 15,000 રૂપિયા ખર્ચો કરે છે ઇન્સ્ટિટ્યૂટ વિઝિટ કરવામાં, ફોર્મ ભરવામાં અને કોઈ જગ્યાએ સલાહ લેવી હોય તો એ વિશે. કોઈ પણ રિલેશન હોય તો એ હંમેશા બે તરફથી ચાલે છે, એક તરફથી નથી ચાલતું. બી ઇટ હસબન્ડ વાઇફ, બી ઇટ મધર ફાધર, બી ઇટ ડોટર સન ઓર ડોટર ફાધર ઓર ડોટર મધર, મધર સન, કોઈ પણ રિલેશન બે તરફથી ચાલે છે. તો આજે હું અહીંયા એક એડવાઇઝર સલાહકાર તરીકે તમારી સમક્ષ આવ્યો છું. તો એક તો તમે તૈયાર હોવા જોઈએ સલાહ લેવા માટે, અને સાથે સાથે તમને મૂંઝવતા પ્રશ્નો પહેલેથી ખબર હોવી જોઈએ. નહીં તો એક સાઈડની વાત થશે, હું શું બોલું છું અને ઘણું બધું બોલીશ, એમાં હોઈ શકે કે તમારા કામની વાત ન પણ હોય. તો જ્યારે કોર્સિસની વાતો આપણે ચાલુ કરશું તો મને એવી ઉમ્મીદ છે કે તમે તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એ તમે પૂછશો, કારણ કે જો સવાલ જવાબ થશે તો જ આ પ્રોગ્રામ સફળ થશે. અધરવાઇઝ રોજ અમારું કામ છે બોલવાનું, હું બોલીને જતો રહીશ, તમને એનો કોઈ ફાયદો થશે નહીં. તો બે તબક્કામાં વાત કરશું આપણે. પહેલો તબક્કો છે કારકિર્દી પસંદગીનો, અને બીજો તબક્કો છે કયા કયા કોર્સિસ હાલ ટ્રેન્ડિંગમાં છે અથવા કયા કયા કોર્સિસ હોય છે, એ આપણે સ્ક્રીન પર તમને દેખાડીશું. તો કારકિર્દી પસંદગીનો સમય તમારા ધોરણ 10 પછી શરૂ થઈ જતો હોય છે. ધોરણ 10 પછી મોટા મોટી 4 લાઈન છે: આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ડિપ્લોમા અને આઈટીઆઈ વધારે તમે કહો તો. આ 5 લાઈન છે. ફરીથી હું બોલી દઉં છું: આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ડિપ્લોમા અને આઈટીઆઈ. આ 5 લાઈન છે. મોટા ભાગે એવું ટ્રેન્ડ છે કે જેમને સારા ટકા આવે એ છોકરાઓ સાયન્સ લેતા હોય છે. એના પછી 70% થી નીચે આવે તો લોકો જનરલી પસંદ કરતા હોય છે કે કોમર્સ લઈ લઈએ, અને જો 50% થી નીચે આવે તો મોટાભાગના છોકરાઓ જનરલ, હું જ્યારે વાત કરીશ તો રેર કેસની વાત નથી કરતો, 95% પોપ્યુલેશનની વાત ચાલે છે. તો બાકીના જે છોકરાઓ છે એ લોકો પછી આર્ટ્સ લે છે, અને કોઈને ઓલરેડી બિઝનેસ એસ્ટાબ્લિશ હોય કોઈના ફેમિલીનો તો એ લોકો પછી ડિપ્લોમા, અને વર્સ્ટ કેસમાં જો છોકરો ફેલ થી જસ્ટ પાસ થયો હોય ગ્રેસિંગ માર્કથી તો આઈટીઆઈ અવેરનેસ ના હોય તો એવા બધા કોર્સિસ પસંદ કરે છે. 10મા પછી શું પસંદ કરવું જોઈએ, સૌથી પહેલી વાત એ છે. તો
એના માટે સવાલ આવે કે ભણવું કેમ અગત્યનું છે? તો આપણે શું જાણીએ છીએ કે અલ્લાહ તાલાએ રિસ્ક આપણને તય કરીને મોકલેલું છે, ફિક્સ છે કે કેટલું મળવાનું છે. ઇન એની રિલિજન, એની કાસ્ટ, તમે કેટલું કમાશો એ ભગવાન તરફથી ફિક્સ છે, બરાબર ને? એક માણસ જ એવો છે, આટલી બધી મખલૂક છે, આટલી બધી સ્પીસીસ છે, કરોડો સ્પીસીસ છે, તમારા આસપાસ તમે નજર નાખો, એમાં એકમાત્ર માણસ જ એવું છે જેને ખાવાનો ઇંતજામ કરવા માટે હલાલ રીતે એને કમાવવું પડે છે. આપણે એવું કદી નથી સાંભળ્યું કે આવી રીતે બિલાડીઓની કે આવી રીતે માછલીઓની કોઈ સભા થઈ હોય કે ભાઈ હવે શું કરશો, રાઈટ? કેમ? અલ્લાહ તાલાએ જે મુકર્રર કરેલું છે, ભગવાને જે મુકર્રર કરેલું છે, એમાં એ લોકોને એટલું પહોંચી જ જાય. એકમાત્ર ઇન્સાન, એકમાત્ર માણસની જે સ્પીસી છે, એકમાત્ર હોમો સેપિયન્સ સેપિયન્સ માણસની જાત એવી છે જેના માટે જન્નતમાં જવા માટે એક બીજો સ્ટેપ મૂકી દીધો કે હલાલ, પ્રામાણિકતાથી કમાવવું પડશે. અને એ પ્રામાણિકતાથી હલાલ રીતે કમાવા માટે આપણે ઇલ્મ લઈએ છીએ. રિસ્ક તો ફિક્સ છે, પણ જે હલાલ રોજીના જરિયાઓ છે, જે રિસ્ક તમારા સુધી પહોંચવાનું છે, એ તમે કેવી રીતે મેળવવા માંગો છો? ટીચર બનીને મેળવવા માંગો છો? આઈપીએસ ઓફિસર બનીને મેળવવા માંગો છો? સુથારી કામ કરીને મેળવવા માંગો છો? કોઈ સ્કૂલનું મેનેજમેન્ટ કરીને, કોઈ હોસ્પિટલ ડોક્ટર બનીને મેળવવા માંગો છો? એ તમારા હાથમાં છે. કોઈ માણસ એવો હરામ કામ કરીને પૈસા કમાવતો હોય તો એ રિસ્કનો ભાગ નથી, એમાં અલ્લાહ તાલા જવાબદાર નથી, તમે જવાબદાર છો. તો બેસિકલી હલાલ રોજીનો પ્રામાણિકતાથી કમાવવા માટેનો જે જરિયો છે, જે મીડિયમ છે, કમાવાનું જે સંસાધન છે, એ સિલેક્ટ કરવું તમારા હાથમાં છે. એના બદલામાં જ તમને આગળ ચાલીને જે બી પૂર્ણ કે પછી નુકસાન, જે બી તમે સવાબ કે ગુનાહ કે જે બી સિરીઝ છે, એ એના આધાર પર નક્કી થશે. તો એ સિલેક્શન જે છે એ તમારા હાથમાં છે, પહેલી વાત. અને આ સિલેક્શન મેળવવા માટે તમારે મહેનત કરવી પડશે. જેવી રીતે રસ્તામાં પથ્થર પડ્યો હોય અને તમે એને હટાવશો તો સવાબ મળશે તમને એના બદલામાં. તમે કોઈને થપ્પડ મારી દેશો બિના વજહ કે આડું બોલી દેશો તો એની જગ્યાએ પછી તમને ગુનો મળશે. मैं ऐसा नहीं बोल सकता किसी को थप्पड़ मार के कि भाई अल्लाह की मर्जी होगी तेरे मुंह पे खाने का लिखा होगा मेरे हाथ से, ऐसा नहीं बोल सकता, है ना? तो अल्लाह ताला ने मुक्त इच्छा शक्ति, फ्री विल रखा है कुछ हद तक, इफ नॉट 100%. पर ज्यादातर हम लोग सवाब और दुआओं के चक्कर में इतने ज्यादा खो जाते हैं कि अगर 10वीं में बच्चा फेल होता है तो हम लोग बोलते हैं कि भाई अल्लाह की मर्जी, और अगर 90% आ गए तो हम बोलते हैं कि बच्चे ने इतनी मेहनत करी थी कि सूरत न था देखा, है ना? तब हम अल्लाह को भूल जाते हैं. तो ऐसा नहीं होता. दोनों ही केस में बहुत हद तक आपके हाथ में है मेहनत करना. एजुकेशन एक कॉन्टिन्यूम प्रॉब्लम है, सतत सातत्यता वाળો એક પ્રોબ્લેમ છે, લોકલ પ્રોબ્લેમ નથી એજ્યુકેશન. ઘણા બધા વાલીઓ મારી જોડે આવે છે કે 12 સાયન્સ ભણે છે, 11 સાયન્સ ભણે છે, કે કોલેજ કરે છે, કે 10મું ભણે છે. વાલીની નિયત સારી છે, સ્ટુડન્ટની નિયત સારી છે, સ્કૂલની નિયત સારી છે, સ્ટુડન્ટ મહેનત બી કરે છે, પણ માર્ક્સ નથી આવતા. ગણિતમાં માર્ક્સ નથી આવતા, સાયન્સમાં માર્ક્સ નથી આવતા, લેંગ્વેજમાં માર્ક્સ નથી આવતા. તો એના કારણો શું હોઈ શકે? તો જેમ મેં કીધું કે એજ્યુકેશન જે છે એ સાતત્યતા વાળો પ્રોબ્લેમ છે, કોન્ટિન્યુમ પ્રોબ્લેમ છે, લોકલ પ્રોબ્લેમ નથી. તેનો મતલબ એ છે કે દાખલા તરીકે તમે ધોરણ 5માં કે 6માં કોઈ જગ્યાએ મામા ઉમરા પડવા જતા હોય અને 3 દિવસની છૂટી લીધી હોય અને એ વખત સમય સંખ્યા અથવા દ્વિઘાત સમીકરણ અથવા સાયન્સમાં હેબર પ્રોસેસ ચાલતી હોય, તમારા 100માંથી 95 માર્ક આવી ગયા, 5 માર્ક ના આવ્યા, પેલા હેબર પ્રોસેસના કપાઈ ગયા, દ્વિઘાત સમીકરણમાંથી કપાયા. આ ટોપિક તમને 11-12માં નડશે મોટો થઈને, ફિઝિક્સમાં તમને ફેલ કરાવી દેશે, સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ફેલ કરાવી દેશે. કેમ? કારણ કે તમે સિલેબસ જોશો, અભ્યાસક્રમ જોશો તો નર્સરીથી લઈ જ્યાં તમે નંબર ઓળખો છો, લેટર્સને ઓળખો છો, શબ્દોને ઓળખો છો, ત્યાંથી તમે સરવાળા બાદબાકી શીખો છો, તમે સેન્ટેન્સ વાક્યો શીખો છો, ત્યાંથી તમે આગળ જતા પછી તમે પેરેગ્રાફ જે છે ફકરાઓ તમે વાંચતા શીખો છો, એના પછી તમે પઝલ પ્રોબ્લેમ મેથેમેટિક્સમાં કરો છો, ગણિત સારી રીતે તમે કરો છો. આ બધું સતત છે. ધોરણ 1 સારું હશે તો 2
2 તો 3, 3 તો 4, 4 તો 5 અને વચમાં એવા નાના ટોપિક છુપાયેલા છે કે જેના કારણે જો એ તમને ના આવડે તો આગળ ચાલીને તકલીફ થશે. અને જ્યારે 12મા સાયન્સમાં આવું બેક ટ્રેક ટેસ્ટ કરીને એક આવે છે સાયકોલોજીકલ એનાલિસિસમાં કે બાળકને પર્ટિક્યુલર સબ્જેક્ટ કેમ નથી આવડતો, તેના બે કારણ હોઈ શકે છે. એક તો અલ્લાહ તાલાએ સલાહિયત એ સબ્જેક્ટની ના આપી હોય. દાખલા તરીકે ડિસ્કેલ્ક્યુલિયા તમે સાંભળ્યું હશે કદાચ કે બાળકના મગજમાં ગાણિતિક પ્રક્રિયાઓ મેથેમેટિકલ ઓપરેશનનો જે વિભાગ છે એ થોડું મિસિંગ હોય છે, તો એ ગણિત સારી રીતે નહીં કરી શકે. મગજના બે હિસ્સાઓ હોય છે, ગ્રે મેટર અને વ્હાઇટ મેટર. એક સફેદ હિસ્સો હોય છે અને એક ગ્રે કલરનો રાખોડી હિસ્સો હોય છે. તો ગ્રે મેટર જે છે એ મેમરી, વ્હાઇટ મેટર જે છે સફેદ, એ મેમરી સ્ટોર કરવાનું કામ કરે છે, મેમરી સંગ્રહ કરવાનું કામ કરે છે. અને જે ગ્રે મેટર છે એ મેમરીના કનેક્શન્સ બનાવે છે. એટલે જેનામાં ગ્રે મેટર વધારે હોય એ લોકોની ભાષા સારી હોય, એ લોકો જુઠ્ઠું સારું બોલી શકે, એ લોકો વાર્તાઓ સારી લખી શકે. અને જેમની વ્હાઇટ મેટર વધારે હોય ને રેશિયો બહુ ફરક નથી હોતો, કોઈકમાં 55% વ્હાઇટ હોય, 45% ગ્રે હોય, કોઈકમાં 45% ગ્રે હોય, એ રેશિયોમાં રહે છે. તો જેમની ગ્રે મેટર વધારે હોય એ વાર્તાઓ સારી કરી શકે, જેમની વ્હાઇટ મેટર વધારે હોય એ લોકોનું મેથ્સ સારું હોઈ શકે. આ થઈ ગઈ અલ્લાહ તાલા તરફથી સબ્જેક્ટિવ વિષયને લગતી સલાહિયતની, વિષયને લગતી એક્સપર્ટીઝ, રાઈટ. અને બીજું એક હોય છે કોન્ટિન્યુમ પ્રોબ્લેમ. મેં તમને જેમ કીધું એ કે હોઈ શકે કે ધોરણ 1, 2 માં, 3 માં, 4 માં, 5 માં કોઈ એવા વિષયો, કોઈ એવા ટોપિક રહી ગયા હોય કે જે આગળ ચાલીને તમને નુકસાન કરશે. અને આ મેઝર કરવાનું જે ટેસ્ટ થાય છે એ લગભગ 27,000 રૂપિયાનો ટેસ્ટ થાય છે કે કયા ટોપિકના કારણે આગળ પરેશાની થાય છે. આગળ 10-15 દિવસ ટેસ્ટ ચાલે છે. તો મા બાપને ખાસ ગુજારિશ છે કે સ્ટુડન્ટ હોય કે નોકરી કરતા હોય, છુટ્ટી નથી. જેવી રીતે અલ્લાહ તાલા આપણને શ્વાસ લેવડાવવામાં છુટ્ટી નથી રાખી, એવી રીતે કોઈ પણ કાર્ય, કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ ભણવાનું એમાં છુટ્ટી નથી. રવિવારનો કન્સેપ્ટ ઇટ ઇઝ નોટ ધેર, છે જ નહીં. વેકેશનનો કન્સેપ્ટ છે જ નહીં. એ કારણ કે તમારું માનસિક જે મેન્ટલ સમજદારી છે, તમારી માનસિક સમજદારી છે એ તમારી એવી થઈ ગઈ છે કે ઉનાળા વેકેશન પડવાનું છે, દિવાળી વેકેશન પડવાનું છે, રવિવાર આવવાનું છે અને એ દિવસોમાં તમે કામ નથી કરતા. વિદ્યાર્થીની છુટ્ટી સીધી કબરમાં હોય એવું મદ્રસામાં કહેવાય છે. અને વિચ ઇઝ ટ્રુ ઇટસેલ્ફ. બહુ સાચી વાત છે, એમાં કંઈ ખોટું નથી. તો મોટા હોય કે નાના હોય, છુટ્ટી થાક લાગે તો લઈ લો, બીમાર હોય તો લઈ લો. પણ સ્પેશિયલી હેલ્ધી માણસ, તંદુરસ્ત માણસ જે શ્વાસ લઈ શકે છે, બોલી શકે છે, ચાલી શકે છે, દોડી શકે છે, એના માટે રવિવાર, દિવાળી, ઉનાળુ વેકેશન નથી હોતું. એ તમારા કારકિર્દીના પ્લાનિંગ માટે છે. જે રહી ગયેલા વિષયો છે, જ્યાં ગેપ્સ પડે છે, એ પૂરવા માટેના દિવસો છે. તો છુટ્ટીનો કન્સેપ્ટ જે છે એ જો સારી રીતે ભણવું હોય તો મગજમાંથી નીકાળવું. તો આ એક વાત થઈ ગઈ કે આપણે ભણીએ છીએ એટલા માટે કે રોજીના જે જરિયાઓ છે, હલાલ જરિયાઓ, એ આપણે તલાશ કરી શકીએ. કોઈ માણસ એન્જિનિયર છે, કમ્પ્યુટર એન્જિનિયર, તો કમ્પ્યુટર એન્જિનિયરિંગનું કામ કરી શકશે, કડિયા કામ કરી શકશે, ભણાવી શકશે, સુધારી કામ કરી શકશે, ગાડી ચલાવી શકશે. ઘણા બધા રસ્તાઓ એના માટે ખાલી છે. તો ઇલ્મ તમને એમ્પાવર કરે છે, એક સાથે ઘણા બધા કામ કરવાની સલાહિયતો આપે છે તમને. તો એના માટે ભણવું જરૂરી છે. હવે કારકિર્દી સિલેક્શનની વાત કરીએ. એક વાત થઈ ગઈ ભણવું કેમ જરૂરી છે. કારકિર્દી સિલેક્શનની જ્યારે વાત આવે તો કારકિર્દી સિલેક્શનમાં બાળકનું એપ્ટિટ્યુડ, બાળકને શું આવડે છે, એની પસંદગીની વાત નથી કરતો. કારણ કે પસંદગીની વાતમાં એવું છે કે 99% બાળકો એવું કહેશે તમને કે ભણવાનું અમને પસંદ નથી. જ્યારે બાળકની ઉંમર 21 વર્ષની ના પહોંચી જાય ત્યાં સુધી એની નિર્ણય લેવાની ક્ષમતા ઓછી હોય છે અને રિસ્ક લેવાની ક્ષમતા વધારે હોય છે. તો ઘણા બધા પેરેન્ટ એવા હોય છે કે हमने तो हमारे बच्चे पे छोड़ा है, हम ऐसा कोई फोर्स नहीं करेंगे इनको कि क्या पढ़ना है, क्या करना है, कहाँ जाना है, क्या सीखना है, कहाँ बैठना है. वो अपनी मर्जी से करते रहता है. हम खाली ध्यान रखते हैं कि गलत रास्ते ना चले जाए. गलत रास्ते पर पहुंचने के लिए किसी रास्ते से तो जाना पड़ेगा, है ना. तो जैसे कि मैंने बताया 21 साल की एज तक
बच्चे का रिस्क टेकिंग कैपेबिलिटी, रिस्क लेने का ताकत ज्यादा होता है, क्षमता ज्यादा होती है, और निर्णय लेने की, डिसीजन मेकिंग एबिलिटी, निर्णय लेने की क्षमता जो होती है वो कम होती है। तो बच्चे को उस दौरान एक अच्छे मेंटर की, सलाहकार की जरूरत होती है, जो माँ बाप तो है ही, पर माँ बाप की तो बच्चे कम ही सुनते हैं आजकल, ठीक है ना। और दूसरा, वो टीचर हो सकते हैं, या तो सोसाइटी में कोई हो सकता है, या तो कोई रिश्तेदार हो सकता है जो इन मामलों का एक्सपर्ट। तो बच्चे पे आप नहीं छोड़ सकते कि करियर सिलेक्ट कैसे करेंगे, वो आपको पहचानना पड़ेगा। और उसमें दो बात, एक तो पेरेंट्स क्या कर रहे हैं, બંને લેંગ્વેજ ચાલશે ને, બંને લેંગ્વેજમાં બોલું છું કે કઈ તકલીફ તો નથી ને કોઈને? હા, તો બે રીતે થઈ શકે। એક તો મજબૂરી, કરિયર પસંદગી વખતે મજબૂરી બહુ અગત્યનો ભાગ ભજવે છે કે ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે। ખાલી હેન્ડ ટુ માઉથ એટલે કે જમવા જેટલું થઈ જાય છે, ઘર બની ગયું છે, શાદી કરી દઈશું, બચ્ચાઓની હજ પડી ગઈ છે, અહીંયા તો ભણવાની મજબૂરી છે। એવા કોર્સ પસંદ કરવા પડશે જેમાં અર્નિંગ પોટેન્શિયલ વધારે હોય। 20 કલાક આલે તે કરેલું છે, પણ ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, નેશનલ લો યુનિવર્સિટીમાંથી ક્લેટ કરીને એલએલબી કરીને વકીલ બની ગયા, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં કેટ કરીને આઈઆઈએમ જતા રહ્યા તમે, જેમની પરીક્ષા આપીને આઈઆઈટી જતા રહ્યા તમે, ગેટની પરીક્ષા આપીને આઈઆઈટી જતા રહ્યા, જેડબલઈ આપી, નીટ આપી, આઈબી મેટ આપી, આઈઆઈએમ માં જતા રહ્યા, તમે બધી વાતો કરશું આપણે। તો આ તો મજબૂરીની વાત થઈ ગઈ। આ કેસમાં તો કોઈ ઓપ્શન નથી, છે ને। કૂતરું પાછળ પડ્યું હોય તો આપણે પ્લાનિંગ કરવા ના રહેવાય। પૂછાય નહીં કે ભાઈ मैं क्या करूं, भागूं कि रुकूं कि खाना वाना खा के थोड़ा दौड़ते हैं, ना। तो મજબૂરીનો કેસ એવો છે, યુ ડોન્ટ હેવ એની ઓપ્શન્સ। તમારે સીધે સીધું ભાગવાનું છે, દોડવાનું છે, જે 80% લોકોના કેસમાં હોય છે, જે 80% લોકોના કેસમાં હોય છે। કેમ? કારણ કે દેશમાં 2 લાખ કરતા વધારે સેલરી હોય એવા માત્ર 0.5% લોકો છે, 0.5%। 1 લાખ ઉપર સેલરી હોય એવા દેશમાં માત્ર 2% લોકો છે। 50,000 ઉપર સેલરી હોય એવા માત્ર ને માત્ર 7 થી 8% લોકો। 80 થી 85% લોકોની જે સેલરી છે એ 50,000 કરતા નીચે હોય। જે આજના જમાનામાં તમે હેન્ડ ટુ માઉથ કહી શકો, જે મેં તમને જણાવ્યું કે હજ પડી લો, બચ્ચાઓની શાદી કરી લો અને બચ્ચાઓને ભણાવી લો। એ કેસમાં તો સીધી સીધી મતલબ એક નોર્મલ પોપ્યુલેશન પર્સન્ટાઇલની મજબૂરી એ છે કે ભણવું એક અનિવાર્ય અંગ એટલા માટે છે કે સૌથી સરળ અને સીધે સાદો રસ્તો છે કે જે તમને સીધો તમને કરિયરના એન્ડ ઉપર પહોંચાડી દે, તમને એમ્પાવર કરી દે ઘણું બધું કામ એક સાથે કરવા માટે। તો આ કરિયર પસંદગીમાં સીધે સીધા જે ટ્રેન્ડિંગ કોર્સ છે એ તરફ જવું જોઈએ। શું કરવું જોઈએ આમાં? મારે ના કહેવું જોઈએ, પણ 10મા પછી 11-12 સાયન્સ લેવું। કેમ? જો તમારા 60% ઉપર હોય અને મોટા ભાગનો આઈક્યુ 90 ના ઉપર તો હોય જ છે, કે જનરલ પોપ્યુલેશનનો આઈક્યુ 90 ના ઉપર હોય છે, તો જો તમને અલ્લાહે સલાહિયત આપી હોય થોડી વાર 60% ઉપર આવી ગયા હોય, ટકા ઓછા હોવાના કારણ ઘણા બધા હોઈ શકે, તો સાયન્સ એટલા માટે લેવું જોઈએ કે ગુજરાતમાં કમસે કમ કોર્સ પસંદગી જે કોમર્સ અને આર્ટ્સ છે એ હંમેશા ઓછા ટકાવારી વાળા લોકો કરતા હોય છે। હું એઝ અ સાયકોલોજિસ્ટ અથવા એઝ અ એજ્યુકેટર, શિક્ષણવિદ તરીકે નથી કહેતો તમને, જે તમારી ઈચ્છા છે, જે સમાજને સાંભળવું છે, જે લોકોને સાંભળવું છે, એ પ્રમાણે ટ્રેન્ડ એવો ચાલે છે। તમે 11-12 સાયન્સમાં ફી જોવો 1 લાખ ઉપર, ક્યારે આટલી બધી ફી હોય? જ્યારે સમાજને એની ડિમાન્ડ હોય, હાઈ ટિકિટ પ્રાઇસ કોર્સ છે। કેમ? કારણ કે સમાજને એની વેલ્યુ વધારે છે। તમે સાયન્સમાં પેરેન્ટ્સ એડમિશન લેતા સિરિયસ થઈ જાય, પૈસા ભર્યા છે, છુટ્ટી નહીં પાડે, નીટ અને જેડબલઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવશે, ટીચર હંમેશા પેરેન્ટ્સના સંપર્કમાં રહેશે। કોમર્સમાં તમે નહીં સાંભળ્યું હોય કે કોઈ સ્કૂલ આઈપી મેટની તૈયારી કરાવતી હોય। 12 કોમર્સ પછી આઈપી મેટ જેવો કોર્સ હોય છે, જે કોર્સમાં તમને સીધો આઈઆઈએમ માં એડમિશન મળે છે, 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામમાં, એમબીએ, બીબીએ, એમબીએ માં, આઈઆઈએમ માં, ત્યાંથી તમારું પેકેજ કરોડમાં, લાખોમાં હોઈ શકે। એવા કોર્સની તૈયારી નથી કરાવતા। આર્ટ્સ તમે લેશો
તો કોઈ સ્કૂલો એવી સિરિયસ નથી કે તમને જીપીએસસી ની તૈયારી કરાવતી હોય કે યુપીએસસી ની તૈયારી કરાવતી હોય કે પછી એવા વિવિધ એનડીએ ની તૈયારી કરાવતી હોય કે મર્ચન્ટ નેવી ની તૈયારી કરાવતી હોય એરફોર્સ ની પરીક્ષાઓની તૈયારી કરાવતી હોય એવી કોઈ સંસ્થા આપણી જોડે નથી. તો શું થાય છે પછી એના ફળસ્વરૂપે એમ થાય છે કે જ્યારે તમે કોમર્સ લઈ લો છો તો સિલેબસ નાનો છે, અભ્યાસક્રમ નાનો છે. આર્ટ્સ લઈ લેશો, અભ્યાસક્રમ નાનો છે, બહુ ઓછી મહેનતે સારા માર્ક્સ આવી શકે. તમને બધાને આ વાત ખબર છે. ફરીથી હું વારંવાર કહીશ કે શિક્ષણને લગતા ક્ષેત્ર સાથે જોડાયેલું છે તો આવી વાત મારે કરવી ના જોઈએ. મારા માટે બધા કોર્સ સમાન છે. બલ્કિ હું પોતે સાયન્સ ભણ્યા પછી મેં સાયકોલોજી ભણ્યું છે અને આર્ટ્સ, પોલિસી, પ્લાનિંગ બધું આર્ટ્સના થ્રુ થાય છે. પણ પ્રોબ્લેમ એ છે કે સમાજ એને નથી સમજતું અને સ્કૂલો એટલી સિરિયસ નથી કારણ કે એમાં ટિકિટ પ્રાઇસ હાઈ નથી. ના સમાજ સિરિયસ છે ના સ્કૂલો સિરિયસ છે. તો ધ વન્સ યુ ટેક એડમિશન, તમે જેવા એડમિશન લો છો કોમર્સ અને આર્ટ્સમાં, મિત્ર મંડળ બનવાનું ચાલુ થઈ જાય છે, ગ્રુપ બનવાનું ચાલુ થઈ જાય છે, ફરવાના પ્લાનિંગ ચાલુ થઈ જાય છે કે દિવાળીમાં અહીંયા તો સિલેબસ નાનું છે, માર્ક્સ આવી જાય. કોર્સના જે સ્પેક્ટ્રમ કહેવાય કે કેટલા કોર્સિસ તમે અટેન્ડ કરી શકો એ નાનો છે. તો છોકરાઓ મહેનત ઓછી કરવા લાગે છે અને મગજનું બહુ ક્લિયર છે કે જેટલું ઓછું કસાશે એટલું આઈક્યુ સ્ટેગ્નન્ટ થઈ જશે અથવા ઘટી જશે. સમજદારી એટલી સ્ટેગ્નન્ટ થઈ જશે અથવા ઘટી જશે. મગજ કસવું પડશે. તો આર્ટ્સ કોમર્સમાં જ્યારે તમે મહેનત ઓછી કરવા લાગો તો મગજ ઓછું કસાય છે. બીજું, બે પ્રકારની સ્પર્ધા. કોઈ પણ કોર્સમાં તમારે આર્ટ્સ પછી તલાટી બનવું હોય ને તો સ્પર્ધાત્મક પરીક્ષા છે. મામલતદાર બનવું હોય તો બી સ્પર્ધાત્મક પરીક્ષા. બે પ્રકારની પરીક્ષાઓ થાય છે, સ્પીડ ટેસ્ટ અને પાવર ટેસ્ટ. પાવર ટેસ્ટ કોને કહેવાય? પાવર ટેસ્ટ નો મતલબ છે કે 1 કલાકમાં તમને એક પ્રશ્ન આપી દેવામાં આવ્યો, તમે સોલ્વ કરો. 2 કલાક લગાવો, કઈ વાંધો નહીં. આને પાવર ટેસ્ટ કહેવાય. યુપીએસસી તમારી મેન્સની જે પરીક્ષા છે એ પાવર ટેસ્ટ છે. નિબંધ લખવાનો હોય છે વિચારીને. તમારા 10મા 12માની જે પરીક્ષા છે, અસ્સલામ વાલેકુમ રહમતુલ્લાહિ વ બરકાતુહુ, મુફ્તી સાદિક ફલાહી સાહેબ આપણી સાથે છે અલહમદુલિલ્લાહ. કિસ્મત તમારા લોકોના બહુ સારા રહ્યા કે આવી હસ્તી આપણા વચ્ચે ઉપસ્થિત છે. મુફ્તી છે, સાથે સાથે બીએ માનુથી કર્યું, એમએ કર્યું, હોલિસ્ટિક એજ્યુકેશનમાં પીએચડી કર્યું અલહમદુલિલ્લાહ. તો શિક્ષણ સાથે બી સંકળાયેલા છે અને સાથે સાથે છેલ્લે ઇન્ડિયાના એકમાત્ર મુફ્તી છે જે પછી આઈઆઈએમ થી આપણે ગ્રેજ્યુએશન કર્યું, કોર્સ કર્યો. તો તાળીઓથી વધાવી લઈએ આપણે અલહમદુલિલ્લાહ. Thank you for coming again. Assalamu alaikum. તો પાછી he will be speaking to you after some time. તો એ બી આપણને એમની વાત મૂકશે ઇન્શાઅલ્લાહ તાલા. સફરમાં હતા અને અહીંયાથી નીકળતા હતા. બિલાલભાઈ જે છે એ બહુ મુશ્કેલ છે એમનો આવો, બહુ જ મુશ્કેલ છે. બિલાલભાઈ જે બીજા આપણા વક્તા હતા એ થોડા બીમાર હતા તો ના આવી શક્યા એન્ડ હી ઇઝ ઓન ધ વે. સો આપણે એમને રિક્વેસ્ટ કરી કે અડધો કલાક જો તમારી સાથે ગાડી શકે તો ઇટ વિલ બી બેટર. સો અલ્લાહનું કરવું કે તમે જે નિયતથી આયા છો અને બેઠા છો તો અલ્લાહ તમારી ને અમારી દુઆઓ સાંભળી લીધી. જે સંખ્યામાં તમે લોકો બેઠા છો તો ઓર્ગેનાઇઝર્સ બી એવું ફીલ ના કરે કે ઓછા લોકો છે. હું તો નથી જ કરતો. મારા માટે તો એક જણ બી કાફી છે જેને ફિકર હોલ ભરેલો હોય એનાથી કોઈ મતલબ નથી. મોટા ભાગે હોલ ભરાય છે અને ભરવું ઈઝી છે. મહેસાણામાં જેવા મિત્રો છે એમના અને આસપાસ જેવા મિત્રો છે તો ફોન કરી હમણાં કહી દેશે કે ભાઈ ચિકન સેન્ડવિચ રખાયા જાઓ તો હોલ ભરાઈ જશે. એ મકસદ નથી આપો. તો તમે જરા બી પેનિક ના થતા, ના કે ઓર્ગેનાઇઝર બી પેનિક થતા કે ઓછી સંખ્યામાં આપણે હાજર છીએ. ઓછા છીએ ને એટલા માટે હું આટલું બોલી શકું છું. કદાચ વધારે હોત ને તો હું બતાવવાનું વિચારતો કે કેમ વધારે હોત તો તમે ના સાંભળતા. જે મેસિવ એજ્યુકેશન સિસ્ટમ છે ને કે એક સાથે 500 જણને 1000 જણને, એમાં તો અડધા નહીં 90% लोग तो ઊંઘી જાય. फिर रात को जाग के आते होंगे कहीं miyabai.com, है ना? आम है जागना. तो 95% लोग सोते हैं. तो बेहतर है कि जो लोग हम बैठे हैं ना वो थोड़ा फिक्र से बैठे हैं, है ना? अल्लाह का शुक्र है. सो दैट इज गुड, अल्हम्दुलिल्लाह. हम ऐसे भी प्रोग्राम में गए जहाँ 5 ही जन थे. ऐसे भी प्रोग्राम में गए कि पूरा हॉल भरा है, बच्चे बीच में क्रिकेट खेल रहे हैं और हम बोल रहे हैं कि करियर इंपॉर्टेंट है, ये इंपॉर्टेंट है, वो इंपॉर्टेंट. सो चैलेंजेस है बी, उससे हमको फर्क नहीं पड़ना चाहिए, आपको नहीं फर्क पड़ना चाहिए.
एक जन भी है अगर फिकर से आया है तो काफी है ना। खैर ये हमारा सक्सेस है अल्हम्दुलिल्लाह, ये हॉल में हम लोग इतने बैठे हैं, ठीक है। अब आगे मैं बात कर रहा था कि साइंस કેમ રાખવું જોઈએ, તો હવે સ્પીડ ટેસ્ટની વાત કરીએ તો સ્પીડ ટેસ્ટ 60 સેકન્ડમાં તમારે એક સવાલ લગાવવાનો હોય છે, રકમ વાંચવાની, સ્ટેટમેન્ટ વાંચવાનું, સમજવાનું, એનાલાઇઝ કરવાનું, ગણવાનું, જવાબ લાવવાનો અને પેલો કોડો બનાવવાનો એમસીક્યુ શીટમાં। અને જે લોકોને પ્રેક્ટિસ થતી હોતી ને એમને કોડો બનાવવામાં 30 સેકન્ડ લાગે, તો 1 મિનિટમાં સવાલ તમારે સોલ્વ કરવાનો હોય તો કોડો બનાવતા કેટલો ટાઈમ લાગે? तो 30 સેકન્ડ લાગે તો વાર્તા પતી ગઈ। તો અલ્લાહ તાલાએ સલાહિયતો આપી છે, હોશિયાર છોકરાઓ હોય છે, તેમ છતાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાનું કારણ એ હોય છે કે ઇનફ પૂરતી પ્રેક્ટિસ નથી કરતા, અથવા તો સ્કૂલ્સ અથવા આપણા જોડે આર્ટ્સ કોમર્સમાં એવા કોર્સિસ નથી, એવી સ્કૂલ નથી જે આવા કોર્સિસની સતત પરીક્ષાઓ કરાવતી। નીટ જીડબલ્યુ માં શું હોય છે? 11 બાર સાયન્સનો પેરેન્ટ સિરીઝ છે, હાઈ ટિકિટ પ્રાઇસ છે, દર અઠવાડિયે કે 15 દિવસે એમસીક્યુ નો 3 કલાકનો ટેસ્ટ થાય છે, 45 100 થી ઉપર સવાલો હોય છે તમારે, જે 1 મિનિટમાં એક સવાલ લગાવવાનો હોય છે। એ છોકરો તમને 10 સેકન્ડમાં કે 5 સેકન્ડમાં ઘોડો બનાવીને આપી દે। બાયોલોજી જેવા, જીવ વિજ્ઞાન જેવા જે ક્વેશ્ચન આવે છે એના સવાલો 40 સેકન્ડમાં કરીને તમને આપી દે છે। અને જ્યારે એ છોકરો ભલે નીટ ના નીકાળે, જીડબલ્યુ ના નીકાળે, ખાલી 12 સાયન્સ પાસ થઈ ગયો, તલાટીની પરીક્ષામાં તમારી પાસે બેઠો છે, મામલતદારની પરીક્ષામાં તમારી પાસે બેઠો છે, જીપીએસસી ની પરીક્ષામાં તમારી પાસે બેઠો છે, એની સીધી સ્પર્ધા 12 સાયન્સ પછી એને કીધું કે મારે આઈઆઈએમ માં જવું છે, કેટની પરીક્ષા આપવી છે, આઈબીમેટ ની પરીક્ષા આપવી છે, એનડીએ ની પરીક્ષા આપવી છે, તલાટીની પરીક્ષા આપવી છે, જેડબલ્યુ ની આપવી છે, નીટ ની આપવી છે, એ ટોટલી ઇક્વિપ્ડ છે, ટોટલી ટ્રેન્ડ છે એના માટે। તો સ્પર્ધાત્મક માળખામાં ટકવી રહેવા માટે કાં તો તમારે એવી સ્કૂલની પસંદગી કરવી પડે જો તમારો ઇન્ટરેસ્ટ આર્ટ્સ અને કોમર્સમાં છે, જે સતત આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સિરિયસલી તૈયારી કરાવતું હોય, અને તમારા છોકરાને નહીં, એ ક્લાસમાં બેઠેલા કમસે કમ 50% છોકરાઓનો ગોલ સ્પર્ધાત્મક પરીક્ષા હોવી જોઈએ, તો એ માહોલ બનશે સ્પર્ધાત્મક પરીક્ષાનો। અધરવાઇઝ એક જણ કે બે જણથી ના થાય। આ ઇસ્તિમાઈ પ્રોબ્લેમ છે, મેસિવ પ્રોબ્લેમ છે, એક જણના વિચારવાથી નહીં થાય। એટલા માટે જનરલી સાયન્સ 70% ઉપર હોય તો કારકિર્દીને અનુલક્ષીને, કારણ કે ભારતમાં આજ બી ઇલ્મને એક એવું સંસાધન માનવામાં આવે છે જે ગરીબીમાંથી કે મિડલ ક્લાસમાંથી આપણને દૂર લઈ જઈ અને એક ઉપરના ક્લાસમાં મૂકશે, એને ઇલ્મની રીતે નથી જોવામાં આવતું। અને એટલા માટે જે સમાજની ડિમાન્ડ છે, સોસાયટીની ડિમાન્ડ છે, જે પેરેન્ટ્સની ડિમાન્ડ છે, એની જ મેં વાત કરી રહ્યો છું કે જો તમને તમારા આસપાસ સારી સ્કૂલ ના હોય તો પછી 60% ઉપર હોય ને તો સાયન્સ લઈ લો, થોડું અઘરું પડશે પણ પાસ બી થઈ જશો, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તમે આપેલી હશે ને તો there will be high chance। પછી રાખો આર્ટ્સ, ત્યાં સુધી તમે સિરિયસ થઈ ગયા છો, ત્યાં સુધી તમારા મિત્રો બની ગયા છે સારા, જે મહેનત કરે છે, એવો સાથ તમને મળી ગયો હશે ત્યાં સુધી, પછી રાખો આર્ટ્સના વિષય, જીપીએસસી ની તૈયારી કરો, કોમર્સના વિષય રાખો, બધા રસ્તાઓ આપણા જોડે ખુલ્લા છે। અને જો તમને સારી સ્કૂલ મળી જતી હોય, હવે મજબૂરી બહારની વાત કરીએ, બીજો સ્ટેજ છે એમાં, એક તો મજબૂર, તો એમાં તો કોઈ રસ્તો નથી, તમારે ભાગવાનું છે, એવા લોકો જે પહેલેથી એસ્ટાબ્લિશ છે, કોઈના ફાધર સીએ છે, કોઈના ફાધર ઓલરેડી એન્જિનિયર છે, કોઈના ફાધર ઓલરેડી ડોક્ટર છે, તો એમના કોઈના ફાધર ઓલરેડી વકીલ છે, એમને એક્સપિરિયન્સ છે, એ ઓલરેડી ફાઇનાન્શિયલી વેલ ટુ ડુ છે, એમને એક્સપિરિયન્સ છે, એ બિઝનેસમેન છે ઓલરેડી, એમને એક્સપિરિયન્સ છે। દાખલા તરીકે ધીરુભાઈ અંબાણીના બંને છોકરાઓ, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, બંને છોકરાઓ યુડીસીટી બોમ્બે કોલેજ છે, મેરિટ ઉપર કેમિકલ એન્જિનિયર થયેલા છે, તેના પ્રોફેસર જોડે હું ભણેલો છું। બંને મેરિટ ઉપર, એમ નહીં કે મતલબ શું કહેવાય ને પ્રાઇબ આપીને કે પૈસા આપીને એડમિશન લીધું હોય, મેરિટ ઉપર કેમિકલ એન્જિનિયર છે, પછી કારણ કે ધંધો સંભાળવાનો હતો તો એમબીએ કર્યું, દુકાન પર નતા બેસાડી દીધા। તો આ રીતે પસંદગી થાય છે બીજા ટાઈપના કારકિર્દી પસંદગીમાં કે તમારું બેકગ્રાઉન્ડ કેવું છે, એના આધારે છોકરાને તૈયાર કરવું, ટ્રેનિંગ આપવું। માણસનું મગજ અલ્લાહ તાલા એવું બનાવેલું છે કે દરેક રીતે સમૃદ્ધ છે, બધી જ વસ્તુ કરી શકે છે। ઇન્ટરેસ્ટ, હોબી હોવું એક અલગ વાત છે, કારકિર્દી સિલેક્શન અલગ વાત છે। ઘણી બધી વખતે આપણે ચેલેન્જિંગ કામ કરવા પડે છે, ના પસંદ હોય તેમ છતાં એ કરવું પડે છે, કારણ કે જેમ મેં કીધું, કાં તો મજબૂરી હોય, કાં તો સારું કરિયર બનાવવું હોય। ત્રીજા પ્રકારમાં એવું છે કે પહેલાથી ફિક્સ છે, પહેલાથી બાળકનો અભિરુચિ ટેસ્ટ આવે છે, એપ્ટિટ્યુડ ટેસ્ટ, એમાં બી આવે છે કે છોકરાને પોલિટીમાં જવું છે, સાયકોલોજીમાં જવું છે, ફિલોસોફીમાં જવું છે, લેંગ્વેજમાં જવું છે,
પણ એના માટે પછી એવી સ્કૂલમાં એડમિશન લઈ અને એક્સપર્ટની જેમ ભણવું પડે, એ ગોલ પાછળ લાગેલા રહેવું પડે, તો પછી એ આગળ ચાલીને તમને સફળ કરાવશે. કમસે કમ ઇલ્મની દ્રષ્ટિએ સફળ કરાવશે, ઇફ નોટ રિસ્ક. એ તો અલ્લાહ તાલા ફિક્સ કરેલું છે. તો કારકિર્દી પસંદગીમાં 3 અગત્યની વાતો છે કે મજબૂરી, ફેમિલી બેકગ્રાઉન્ડ અને ત્રીજું તમારું અભિરુચિ, તમારો ઇન્ટરેસ્ટ. આ 3ના આધારે કારકિર્દી પસંદગી થાય. બીજું 2 વસ્તુ ખાસ કરીને શિક્ષણમાં મોટાભાગે લોકો વોકલ હોય છે. તમે કોઈ એનો એક્સપર્ટ ના હોય શિક્ષણનો, જે ભણેલો બી નથી, એને બી તમે પૂછશો કે 12મા પછી શું કરાય, તમને સલાહ આપશે. એવું નહીં કે મને નથી ખબર. તો આપણે એવા લોકોથી ઘેરાયેલા છીએ કે સતત આપણા મગજ જે છે બાયસ થતા જાય છે. ખેર, તો આ વાત થઈ ગઈ તમારા કારકિર્દી પસંદગીની. સવાલ જવાબ આગળ લઈશું. હવે શું શું કોર્સિસ છે એની આપણે વિગતે વાત કરી લઈએ, પછી મુફ્તી સાહેબ આગળ વાત કરશે અને પછી આપણે નીતુ વચમાં આપણે ક્વેશ્ચન આન્સર કરી લઈશું. નેક્સ્ટ ફટાફટ જો આ બધું મેં આગળની વાત કરી લીધી છે. નેક્સ્ટ પાછળ હા, આ મેં વાત કરી લીધી તમારી. તમારું ઇન્ટેલિજન્સ કેવું છે, એપ્ટિટ્યુડ એટલે કે અભિરુચિ, તમારું શોખ, ઇન્ટરેસ્ટ, તમારી પર્સનાલિટી કેવી છે. બહુ કોઈ માણસ ઇન્ટ્રોવર્ટ હોય, જેને લોકોને મળવાનું સારું ના લાગતું હોય, વાત કરવાની, પછી વકીલાત એના માટે નથી. મારી સ્ટુડન્ટ હતી પલીશા ખત્રી, બહુ હોશિયાર. નીટના 15 દિવસ પહેલા મને એમ કીધું કે મારે ડોક્ટર નથી બનવું, મને લોકોને ટચ કરવા, લોકોને મળવું સારું નથી લાગતું, મારે સીએ બનવું. તો પછી હવે હું તો ફિઝિક્સ ભણાવતો હતો એને, જ્યારે હું સાયન્સ ભણાવતો હોય તો એના વાલીને કે જેની ફી લીધી છે મેં, એના વાલીને કેવી રીતે કહું કે આને સીએ કોમર્સ કરાવો, આનો ઇન્ટરેસ્ટ નથી. એ બી 12 સાયન્સની પરીક્ષાના પત્યા પછી, નીટની પરીક્ષાના 15 દિવસ પહેલા 12 સાયન્સ પતી ગયું. પછી બોમ્બે અમારા દોસ્ત છે, એમના જોડે અમે ટેસ્ટ કરાયા કે એમનું અભિરુચિ શું છે. સારો ટેસ્ટ કરાયો, 5000 રૂપિયાનો. આવ્યું કે કોમર્સ એમનો ઇન્ટરેસ્ટ છે. એના પછી એ સીએ કરી શકશે કે નહીં, એનો ટેસ્ટ કરાયો તો આવ્યું કે સીએ કરી શકશે. તો એને નીટમાં 455 માર્ક આવ્યા. તેમ છતાં મેડિકલમાં એડમિશન ના લઈ અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કે કોઈ કોલેજમાં બીકોમ કરી અને કોઈ મહેતા ક્લાસીસ છે ત્યાં આગળ સીએ ચાલુ કર્યું અને કન્ટિન્યુએશનમાં સીએ બતાવી દીધું, વિધાઉટ એની લાઈક ડ્રોપ કે એટીકેટી કે બેકલોગ. કન્ટિન્યુએશનમાં સીએ બતાવી દીધું. બરાબર. તો પર્સનાલિટી, ફેમિલી બેકગ્રાઉન્ડની વાત થઈ. હેલ્થ અને જેન્ડર બહુ અગત્યનું છે. હેલ્થ અને જેન્ડર મોટાભાગના આપણા સમાજની વાત કરીએ અથવા તો ગુજરાતી સમાજની વાત કરીએ, જેવા બેકગ્રાઉન્ડ અને કલ્ચરમાંથી આપણે આવીએ છીએ. દાખલા તરીકે મેકેનિકલ એન્જિનિયરિંગ, તેમાં ગર્લ્સ નથી રહેતી. કેમ? હેવી વેઇટ ઉચકવાના હોય છે. બીજું, જ્યાં જોબ લાગે છે એ એવા દૂર એરિયામાં હોય છે, નાઇટ ડ્યુટીઝ હોય છે કે જ્યાં આપણે આપણી દીકરીઓને મોકલવાનું પસંદ ના કરીએ. બરાબર. એના વગર બી ઘણા બધા કોર્સિસ એવા છે જેમાં છોકરાઓ ના જાય તો સારું. દાખલા તરીકે નર્સિંગ, તો છોકરીઓ બહુ સારું કરે છે. એમાં એમ્પેથેટિક હોય છે ને, દયાળુ હોય છે છોકરીઓ. છોકરાઓ એમાં નથી સારું કરતા. 90% નર્સો આખી દુનિયામાં ફિમેલ છે. મેડિકલ ફિલ્ડ છે, આઈટી છે, એ બધામાં ગર્લ્સ આર ડુઈંગ રિયલી. સિવિલ એન્જિનિયરિંગમાં કે પછી સર્જરીમાં તમે ઓછી જોશો કે ગર્લ્સ કેન્ડિડેટ હોય એમાં. રાઈટ. નેક્સ્ટ ઠીક છે. નેક્સ્ટ જો એટલે જો નેક્સ્ટ બસ પાછળ. હા, તો તમે 11-12 સાયન્સ જો કરેલું હોય, 10મા પછીની તો વાત આપણી થઈ ગઈ કે શું કરી શકાય છે. 11-12 સાયન્સ કર્યું હોય તો અને નીટની પીસીબી ગ્રુપ રાખ્યું હોય તો એમબીબીએસ, બીડીએસ, બીયુએમએસ, બીએચએમએસ, બીએએમએસ, નર્સિંગ, પેરામેડિકલના ઘણા બધા કોર્સિસ છે, બીપીટી, ફિઝિયોથેરાપીના કોર્સિસ છે ઘણા બધા. આ બધા કોર્સિસ માટે તમે એલિજિબલ છો. પેરામેડિકલના ઘણા બધા કોર્સિસ છે જ્યાં ડોક્ટર કરતા એમની સેલરી વધારે હોય છે. દાખલા તરીકે પરફ્યુશનિસ્ટ, તો જ્યારે કાર્ડિયોલોજિસ્ટ ઓપન હાર્ટ સર્જરી પરફોર્મ કરતો હોય છે તો હાર્ટને બહાર નીકાળી અને પછી એને મોટર સાથે જોડવાનું હોય છે જેથી બ્લડ સર્ક્યુલેશન ધબકારા ચાલુ રહે અને હાર્ટને બહાર મૂકી એનું ઓપરેશન થાય છે. એ કાઢવાનું કામ પરફ્યુશનિસ્ટ કરે છે.
ડોક્ટરને ઓપરેશન કરતા પહેલા એની અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. નર્સિંગનો કોર્સ છે, માસ્ટર ડિગ્રી એમાં થાય છે. ઓપરેશન થિયેટરમાં બી એની પરમિશન લેવી પડે છે, જેમનું સેલરી ડોક્ટર કરતા બી વધારે હોય છે. ઇવન ફોરેનમાં બી નર્સિંગના જે કોર્સિસ છે જેમની ડોક્ટર કરતા વધારે વેલ્યુ છે. ફાર્મસીના ઘણા બધા કોર્સિસ છે માસ્ટર ડિગ્રીના, આપણા જેવું નથી હોતું ત્યાં કે તમે ડોક્ટરે દવા લખી દીધી અને બહાર જઈને તમે દવા લીધી. ત્યાં ડોક્ટરની પાસે ફાર્માસિસ્ટ બેસે છે, તમારું વજન, તમારી ઉંમર, તમારું હેલ્થ બેકગ્રાઉન્ડ ચેક કરીને પછી ડોઝ લખવામાં આવે. બરાબર? તો આ બધા કોર્સિસ તમારી જોડે અવેલેબલ છે 11-12 સાયન્સ પછી. નેક્સ્ટ, એના વગર જસ્ટ આપણે વાત થઈ ઓપ્ટોમેટ્રી, રેડિયોથેરાપી. અમારી હોસ્પિટલ છે બે, રેડિયોમેટ્રી જે એક્સરે ને બધું ચલાવે છે એમાં 40-50 હજાર પગાર આપતા બી માણસો નથી મળતા. પણ જે ડિગ્રી વાળા માણસો છે, એક્સપર્ટ માણસો નથી મળતા, જે સારું ભણ્યા હોય, જેમને સારો એક્સપિરિયન્સ હોય એવા લોકો નથી મળતા. તો ખાસ તમને ગુજારિશ કરું છું કે મેં જ્યારે મારા ગાઈડને મેં મળ્યો પીએચડી વખતે કે કરિયરનું શું થશે, હવે કેવી રીતે આગળ વધવાનું, જોબ મળશે કે નહીં મળે, તો એમણે કીધું કે તું ભાઈ નાસાથી બી કોલંબિયા યુનિવર્સિટી બી પીએચડી થઈ જવું ને તો કોર્સ તમને જોબ નહીં અપાવે. કોર્સ તો ખાલી એન્ટ્રી અપાવશે તમને ઇન્ટરવ્યુ માટે, પરીક્ષા માટે. જોબ સસ્ટેનેબિલિટી અને જોબ મેળવવા માટે સ્કિલ અગત્યની છે કે જે કોર્સ તમે કર્યું છે એમાં તમે કેટલા એક્સપર્ટ છો. અંબાણીના ડ્રાઈવરની સેલરી આપણા બધા કરતા વધારે હશે, એમના માળીની સેલરી આપણા કરતા વધારે હશે. એવું તો શું કરતા હશે? તો એમણે મને કીધું કે ઘાસ ભી કાટો તો अच्छे से काटो, that we want. તો કોઈ બી કોર્સ કરો એમાં જો તમારું એક્સપર્ટીઝ છે તો એ કામનું છે, નહીં તો પછી એ ડિગ્રી છે, એ પેપર છે, એનાથી વધારે એની વેલ્યુ નથી. નેક્સ્ટ, હવે નવા જે નવા જે કોર્સિસ છે એન્જિનિયરિંગમાં અને ડિપ્લોમામાં, રબર ટેકનોલોજી, લેધર ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, પેકેજિંગ ટેકનોલોજી, ફૂટવેર ડિઝાઇનિંગ, ડેરી પેકેજિંગ ટેકનોલોજી એટલો મોટો કોર્સ છે કે તમે જેટલું બી જોવો છો તમારા એમેઝોનના, ફ્લિપકાર્ટના પાર્સલ, એની ઇન્વેન્ટરી, એનું સ્ટોરિંગ કેટલા ટાઈમમાં બગડશે. અને પેકેજિંગનું મતલબ એવું નથી ખાલી કે પેક કરી મૂકી દીધું, કઈ વસ્તુને કેવી રીતે પેક કરવું. દાખલા તરીકે વેફર, બિસ્કિટ, તો એને નાઇટ્રોજનના એન્વાયરમેન્ટમાં પેક કરવી પડશે, નહીં તો ભેજના કારણે બગડી જશે. કોઈ ગ્લાસની વસ્તુ તો ફોમ મૂકવા પડશે. તો એની બી એના કરતા બી વિશેષ વસ્તુ છે કે એવા ઇલેક્ટ્રોનિક ગાડીઓના સેન્સર જે તમે રોડ ઉપર લઈ જાઓ અને જે વાયર જાય છે તમારો ઉપર વીજળીનો, એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય, એના કારણે 1 લાખ રૂપિયાનું, 2 લાખ રૂપિયાના સેન્સરો બગડી જાય, આટલા નાના સેન્સર. તો ઘણી વખતે તમે ટ્રકો જોઈ હશે, પાછળ મોટા મોટા કન્ટેનર્સ હોય છે, ક્લોઝ બોડી, બરાબર, એમાં નાના સેન્સર હોય, એ બી પેકેજિંગ. તો એનું અલગથી પૂરું એક ટેકનોલોજી ચાલે છે. ફૂડ ટેકનોલોજી તમે જુઓ અત્યારે કેટલું બૂમમાં છે. મોટા ભાગે આપણા લોકો કમસે કમ હાલ 30-40% પેકેજિંગ ફૂડ નો કન્ઝ્યુમ કરીએ છીએ આપણે. એક જમાનો આવશે કે જ્યારે જે યુરોપિયન કન્ટ્રીઝ છે, ડેવલપ કન્ટ્રીઝ છે, અમેરિકા થઈ ગયું, ઇંગ્લેન્ડ થઈ ગયું, એ લોકો 70-80% પેકેજિંગ ફૂડનો યુઝ કરે છે. એમાં સબ્જી બી આવી ગઈ. સબ્જી 4 વર્ષ જૂની હશે પણ એવી ટેકનોલોજીથી પેક કરી હશે, સ્ટોર કરી હશે કે તમે સ્ટીલ એને ફ્રોઝન સ્ટોર હાઉસમાંથી લઈ અને કન્ઝ્યુમ કરો છો. તો દિવસો આવશે એવા જ્યારે ખેતી લાયક જમીનો ઓછી થઈ જશે. તો આ બધું તમને જે દેખાય છે ફૂડ ટેકનોલોજી, એવું નથી કે ખીચડી બનાવવાનું છે ત્યાં. There are more deeper things than that, right? Next. ઠીક છે. એના પછી વિવિધ પ્રકારના 256 ટાઈપના, થોડું શોર્ટ કરી દઉં છું એને, 256 ટાઈપના એન્જિનિયરિંગના કોર્સ છે હાલ દેશમાં. 256 ટાઈપના, રાઈટ? એમાંથી તમારી શું પસંદગી છે, તમારી શું અભિરુચિ છે? અત્યારે સૌથી વધારે કઈ બૂમમાં હોય તો એ આઈટી છે, કમ્પ્યુટર સાયન્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, બિગ ડેટા છે, ઓટોમોબાઈલ છે, મેકેનિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન છે. આ બધા કોર્સિસની બૂમ છે, બરાબર? એના પછી
તમે જો આ ના કરવા માંગતા હોય તો અપ્લાઇડ મેથેમેટિક્સમાં સારી જગ્યાએથી તમારું બીએસસી થઈ શકે છે. કોઈને એવું હોય કે મારે બીએસસી કરવું છે તો જીકાસનું ફોર્મ હાલ ચાલુ છે, એન્જિનિયરિંગ કરવું હોય તો એસીપીસી નું ફોર્મ ચાલુ છે, તે આપને ભરી દેવા વિનંતી જો તમે 11-12 સાયન્સમાં છો, જેથી કરીને તમે બીએસસી કે એન્જિનિયરિંગના કોર્સમાં તમને એડમિશન મળી જાય. નીટ રિલેટેડ જે કોર્સીસ છે એની વાત આપણે થઈ ગઈ છે. એના વગર 11-12 સાયન્સ કરેલું હોય તો બીએસસી ના જેટલા બી કોર્સ છે એના માટે તમે એલિજિબલ થાવ છો. ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, ટીચર બની શકો છો. આવનારા 7 વર્ષ સુધી દર વર્ષે 10,000 ટીચરની ભરતી આવવાની છે. 10,000 ટીચર, આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, તો એના માટે તમે ઇક્વિપ થઈ શકો છો. હવે સ્લાઇડ પર બહુ નહીં જઈએ આપણે, કારણ કે તમને દેખાતું બી નહીં હોય દૂરથી. કોમર્સ જો તમે 11-12 કરેલું હોય તો સૌથી પહેલા મેં જેમ તમને કીધું કે આઈપી મેટ નો કોર્સ છે. આઈપી મેટ ના કોર્સ પછી તમને આઈઆઈએમ માં ડાયરેક્ટ એડમિશન મળે છે. એના વગર સીએ, સીએસ, એના વગર એક કોર્સ છે ઇવેલ્યુએશન મેનેજમેન્ટ, કે દાખલા તરીકે ધરતીકંપ આવ્યો કે કઈ એવી કોઈ કુદરતી આફત આવી ગઈ જેના કારણે સમજો કે કઈ નુકસાન થઈ ગયું કે ફાયદો થઈ ગયો, તો બીજા દિવસે પેપરમાં આવે છે કે 300 કરોડનું નુકસાન થયું, તો ઘર ઘર જઈને થોડા પૂછતા હશે લોકો કે તમારું શું થયું, તમારું શું થયું. એનો મેથેમેટિકલ ડેટા એનાલિસિસનો કોમર્સના વિદ્યાર્થીઓ માટે કોર્સ આવે છે. ગુજરાતમાં 2 કે 3 જગ્યાએ ચાલે છે. એમાંથી એક કોલેજ સેમકોમ છે વલ્લભ વિદ્યાનગરમાં, બરાબર. એના વગર કોમર્સમાં તમે બીકોમ કરી શકો, બીસીએ, બીબીએ કરી શકો. તો આ બધા કોર્સીસની લાઈન સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકો. આર્ટ્સના જે કોર્સ છે એ આર્ટ્સના કોર્સમાં બી તમારું પ્રોફેસર બનવાનું થાય કે પછી પોલિસી રિલેટેડ મેટર હોય, જીપીએસસી, યુપીએસસી ની તૈયારી 12 આર્ટ્સ પછી તમે કરી શકો. વાત એ છે કે સારી કોલેજમાં એડમિશન મેળવવું, સારી કોલેજથી ટ્રેનિંગ થઈ હશે તો સારું છે. બાકી કોલેજમાં એવું કહેવાય છે, આર્ટ્સ કોલેજમાં ઝંડે સે ઝંડા, 15 ઓગસ્ટે ચાલુ થાય, 26 જાન્યુઆરી પૂરું થાય. જો એ હિસ્સો તમારે બનવું હોય તો અત્યારે આ ચર્ચા કરીને કોઈ મતલબ નથી. આ ચર્ચા ત્યારે જ યોગ્ય સ્થાને છે જ્યારે તમે મહેનત કરવા માટે તૈયાર થાઓ. તો આ આર્ટ્સ રિલેટેડ વાતો થઈ ગઈ. ડિપ્લોમાના કોર્સિસ બી 256, 300 ઉપર છે. અલગ અલગ ડિપ્લોમાના કોર્સિસ છે. આઈટીઆઈ જે છે એના બી તમને ખબર છે કે કમસે કમ જે ફેમસ ટ્રેડ્સ છે, એસી મેકેનિક, ડીઝલ મેકેનિક, રેફ્રિજરેટર, હેલ્થ સર્વેયર, ક્વોલિટી સર્વેયર, એવા ઘણા બધા કોર્સિસ જે છે એ એમાં તમે કરી શકો છો આઈટીઆઈ માં પણ. એના વગર 10મા પછીની વાત થઈ અને 12મા પછીની વાત થઈ. જો કોલેજ કરતા હોય તો તમે ડોન્ટ થિંક કે કોલેજના સ્ટુડન્ટ હશે, પણ જો તમે કોલેજ કરતા હોય તો કોલેજમાં બી આપણે વન ચર્ચા કરી લઈશું કે આગળ શું કરી શકાય. બહુ વધારે લાંબુ ના ખેંચતા, મોટાભાગની વાતો થઈ ગઈ છે. હવે ઓન ધ ઓર્ગેનાઇઝર્સ, જો સવાલ જવાબ લેવા હોય તો પહેલા સવાલ જવાબ, અને જો મુફ્તી સાહેબનું લેક્ચર પહેલા કરવું હોય તો એ પ્રમાણે આપણે કરી લઈએ. બહુ શાંતિથી તમે સાંભળ્યો, વાત કરવાની મજા આવી. વાકરુદ દવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम, अम्मा बाद. चीज़ें एक्सपीरियंस के बाद आपके साथ शेयर की है, यानी ये जो चीज़ें आपको बता रहे थे, इसके लिए सिर्फ इंफॉर्मेशन का होना ज़रूरी नहीं था. आप भी ये जितनी चीज़ें इन्होंने बताई अपने घर पर बैठकर मेटा को, डीप सीक को और बहुत सारे एआई के जो ऐप्स है वहाँ पर मालूम कर सकते थे, लेकिन इन्होंने उस इंफॉर्मेशन के साथ जो अपनी विजडम को मिलाया और वो आपके सामने पेश किया, वो हकीकत में काबिले तारीफ चीज़ है. ये हजरात जो स्कॉलर होपक्रोक की टीम है, डॉक्टर बिलाल साहब, डॉक्टर साजिद साहब, डॉक्टर यासिर साहब, मैं भी उनके साथ जुड़ा हुआ हूँ. अल्हम्दुलिल्लाह पूरे इलाके में, पूरे गुजरात में घूम घूम कर बहुत ही मेहनत के साथ नेक्स्ट जनरेशन जो हमारी कम्युनिटी की है उनको तैयार करने की कोशिश कर रहे हैं. ये हजरात अपना कीमती वक्त जो आपको दे रहे हैं, अल्लाह तबारक व ताला उसके बदले में इनको और इनकी नस्लों को दोनों जहां में कबूल फरमाए, इसकी हम दुआ करते हैं. इनके लिए एक मरतबा जोरदार तालियां बजाइए. अल्लाह तबारक व ताला इनकी जवानियों को कबूल फरमाए और इनकी मेहनतों और काविशों को अल्लाह तबारक व ताला हम सब के लिए नाफे बनाए. मैं जल्दी से कुछ चीज़ें आप हजरात के सामने शेयर करूंगा. सबसे बुनियादी चीज़ जो ये है, एक स्टोरी के साथ अपनी बात को शुरू करता हूँ. एक छोटा सा परिंदा था
वो एक शिकारी के जाल में जो है फंस गया। तो वो जो शिकारी के जाल में छोटा सा परिंदा फंस गया, उसने अपने आप को आजाद करने की कोशिश की कि किसी तरीके से मैं आजाद हो जाऊं, लेकिन वो आजाद नहीं हो पाया। फिर ये हुआ कि उसने प्लान बी पर अमल करने के बारे में सोचा कि भाई प्लान बी, तो प्लान बी में उसने सोचा कि मैं नेगोशिएट करूंगा शिकारी के साथ, शायद मेरा मसला हल हो जाए। तो वो शिकारी को कहता है कि भाई देख, मैं छोटा सा परिंदा हूँ, बहुत ज्यादा मैं खूबसूरत नहीं हूँ, तू मुझे बेचेगा तो तुझे बहुत ज्यादा पैसे नहीं मिलेंगे, तू मुझे आजाद कर दे। अगर तू मुझे आजाद करेगा तो मैं तुझे 3 नसीहतें करूंगा, और ये नसीहतें तेरे लिए लाइफ लॉन्ग लर्निंग लेसन होंगे, तुझे इसकी वजह से बहुत फायदा होगा। तो शिकारी परिंदे की बात पर थोड़ा गौर करता है, पता चलता है कि भाई बात तो ठीक है, मैं नसीहत ले लेता हूँ, उसको आजाद कर देता हूँ। परिंदा कहता है जैसे ही मैं तुझे पहली नसीहत करूंगा तो वो नसीहत जो है करने के बाद तू मुझे छोड़ देना, उसके बाद जब मैं टॉप ऑफ द ब्रांच चला जाऊंगा वहां से दूसरी नसीहत करूंगा, और जब मैं हवाओं में उड़ने लगूंगा वहां से मैं तुझे तीसरी नसीहत करूंगा। तो शिकारी कहता है कि ठीक है। अब परिंदा पहली नसीहत करता है। पहली नसीहत ये, आपके पास पेपर पेन है? मुझे नजर नहीं आया कि साजिद भाई भी बात कर रहे थे तो आपने कुछ लिखा हो। वो घर पे लेके जाने के लिए नहीं दिया, यहाँ पर बैठकर आप कोई चीज नोट करो इसके लिए दिया है। तो ये इसके जो मॉरल्स है स्टोरी के, वो भी आप नोट करिए और इसको फिर रिफर करिए। आप यहाँ से जो चीज सीख के जा रहे हैं, कोशिश करिए कि अपने 3 दोस्तों तक जाकर ये चीजें शेयर करेंगे, ताकि कम से कम आपको उन चीजों का फायदा हो। सब करेंगे इंशाल्लाह। चलिए, तो पहली नसीहत परिंदे ने ये की, डू नॉट टॉर्चर योरसेल्फ बिकॉज ऑफ योर पास्ट मिस्टेक्स। परिंदा ये कहता है कि हर आदमी का एक पास्ट होता है और पास्ट में उस आदमी से कुछ ना कुछ गलती होती है। अब अक्लमंद आदमी वो है जो उस गलती को अपने सर पर लाद कर फिरता ना रहे पूरी जिंदगी के, मुझसे ये गलती हो गई, मुझसे ये गलती हो गई, मुझसे ये गलती हो गई। अक्लमंद आदमी ये देखता है कि ये गलती क्यों हुई, उसको रेक्टिफाई करता है और दोबारा वो गलती ना हो इसकी वो कोशिश करता है और अपनी जिंदगी में आगे बढ़ता है। आप हजरात में से भी बहुत सारे लोग हैं कि पास्ट में आपसे गलती हो गई होगी, कभी पढ़ने में गलती हुई, कभी अटेंशन स्पैन में बराबर गलती, कभी माँ बाप की बात मानने में गलती हो गई है। ऐसे कौन कौन है? मुझसे बहुत सारी गलतियां हुई है जिंदगी में, आप लोगों से हुई है जी? यहाँ लेडीज में से किसी की गलती नहीं हुई है, जेंट्स में से तो 2-4 हाथ उठे। अक्लमंद आदमी वो है जो अपनी गलती को दोहराता नहीं है। ठीक है, तो पहली नसीहत ये की कि अगर आपसे कोई गलती हो गई है तो उसको अपने सर पर लाद कर फिरते मत रहो, ये देखो कि गलती क्यों हुई है और दोबारा वो गलती रिपीट ना हो इसकी कोशिश करो। आप लोगों ने अब तक बहुत सारी एग्जाम्स दी होगी और एग्जाम्स में आपको ये महसूस हुआ होगा कि भाई थोड़ा और ज्यादा पढ़ लेता तो अच्छा होता, थोड़ी और ज्यादा मेहनत कर लेता तो अच्छा होता, पूरा साल नहीं पढ़ा, सिर्फ एग्जाम के टाइम पे पढ़ा। अब ये जो गलतियां है, आगे के आपके जो मरहले आएंगे, आगे के आपके जो डेस्टिनेशन आएंगे, उसमें ये कोशिश करिए कि आपसे ये गलती ना हो। सब करेंगे इंशाल्लाह। तो पहली नसीहत क्या थी? डू नॉट टॉर्चर और टॉर्मेंट योरसेल्फ बिकॉज ऑफ योर पास्ट मिस्टेक्स। समझ में आई बात? अब वो परिंदा ऊपर उड़ने लगा, टॉप ऑफ द ब्रांच चला गया, वहां से उसने शिकारी को दूसरी नसीहत की। दूसरी नसीहत ये की कि डू नॉट बिलीव एनीथिंग विच गोज अगेंस्ट योर कॉमन सेंस। ऊपर वाले ने, हमारे मालिक ने, हमारे खालिक ने हमें एक चीज अता की है जिसको कहते हैं अक्ल सलीम, यानी कॉमन सेंस। तो अब वो परिंदा दूसरी नसीहत ये करता है कि आपको आसपास ऊपर नीचे बहुत सारे ऐसे लोग मिलेंगे जो आपको नसीहतें करेंगे, लेकिन उसी नसीहत को हमेशा कबूल करना और उस पर यकीन करना जो आपके कॉमन सेंस के मुताबिक हो, है ना? अब आपने पढ़ा, आपके फ्रेंड सर्कल में बहुत सारे लोग ऐसे भी होंगे जो बोलेंगे कि पढ़ लिख कर क्या फायदा होता है,
देख मैं भी करोड़ों कमा रहा हूँ, मैं भी मेहनत कर रहा हूँ, मैं भी दूसरे पढ़ा नहीं हूँ, मैं 8वीं पास हूँ, और बहुत सारी आपकी फ्रेंड्स और सहेली होगी, आपको तो हाउस वाइफ ही बनना है, आपको तो घर का काम ही करना है, चूल्हा ही चलाना है, तो फिर और ज्यादा पढ़कर क्या फायदा है। ऐसी बहुत सारी चीजें लोग आपको आकर कहेंगे, लेकिन उन चीजों पर कभी बिलीव मत करना। ऐसी बात पर यकीन करना जो आपके कॉमन सेंस के मुताबिक हो। समझ में आ रही है बात जी? थोड़ा जोर से बोलिए ना। अब जैसे ही वो परिंदा दो नसीहत करता है, दो नसीहत करने के बाद वो हवाओं में उड़ने लगता है, तो वो नीचे जो शिकारी होता है उसको देखकर कहता है, बेवकूफ शिकारी, तूने मुझे आजाद करके बड़ी गलती की। क्या कहा उसने? तूने मुझे आजाद करके बड़ी गलती की। मेरे पेट में दो बड़े बड़े हीरे हैं, अगर तूने मुझे काटा होता तो तू दो बड़े हीरो का मालिक हो जाता और अपनी जिंदगी आराम से गुजार लेता। अब जैसे ही परिंदा उस शिकारी को यह बात कहता है, शिकारी जो है ये अफसोस करने लगता है और बहुत माथा कूटता है ना? अफसोस होता है हमको। कभी कभी कोई चीज हमारे हाथ से निकल जाती है, अरे महसाणा के वो शॉपिंग सेंटर में सेल लगा था, कपड़े मिल रहे थे, हाय अफसोस, मुझे पता ही नहीं चला, सेल खत्म हो गया फिर पता चला। ऐसा होता है? बोलिए ना। तो शिकारी को भी ऐसी ही कुछ फीलिंग्स आ रही थी, वो अफसोस करने लगा कि मैं इतना बड़ा शिकारी और एक छोटे से परिंदे ने मुझे बेवकूफ बना लिया और अपनी आजादी को उसने खरीद लिया, वो आजाद हो गया। बहुत अफसोस करता है, बहुत अफसोस करता है। जब शिकारी अफसोस करते करते थक जाता है तो फिर वो शिकारी जो है परिंदे को कहता है कि भाई तूने ऑलरेडी मेरा बड़ा नुकसान कर दिया, अब कम से कम तीसरी नसीहत तो कर जिसका तूने वादा किया था। क्या वादा किया था परिंदे ने? कितनी नसीहत करूंगा, और अभी कितनी नसीहत हुई? तो अब वो कहता है तूने ऑलरेडी मेरा बड़ा नुकसान कर दिया, लेकिन कम से कम तीसरी नसीहत तो कर दे। तो जैसे ही शिकारी कहता है कि तीसरी नसीहत कर दे, तो वो परिंदा जोर जोर से हंसता है, हा हा हा। परिंदा क्यों हंसा जी? क्यों हंसा परिंदा? शिकारी की बेवकूफी पे। और परिंदा हंसा इस वजह से क्योंकि शिकारी ने परिंदे की दोनों नसीहतों पर अमल नहीं किया था। पहली नसीहत क्या की थी? बोलो ना साथ में जरा जोर से। पहली नसीहत क्या थी? माजी की गलतियों पर, पास्ट की गलतियों पर अफसोस नहीं करना। और दूसरी नसीहत, कॉमन सेंस के खिलाफ कोई भी बात पर कभी यकीन। और शिकारी ने दोनों नसीहतों पर अमल नहीं किया। पहली नसीहत, माजी की गलती पर अफसोस मत करना। शिकारी परिंदे को छोड़ने पर अफसोस करने लगा कि हाय अफसोस, मैंने परिंदे को छोड़ दिया। तो पहली नसीहत पर अमल। और दूसरी नसीहत क्या थी? कॉमन सेंस के खिलाफ कोई भी बात पर यकीन। और परिंदे की ये बात कि मेरे पेट में दो बड़े हीरे हैं, शिकारी ने उसको मान लिया। छोटे से परिंदे के पेट में बड़े हीरे कहां से आएंगे? आ सकते हैं? बोलिए ना। तो दोनों नसीहतों पर अमल। इस वजह से परिंदा उस पर हंसा और फिर हंसते हंसते उसने तीसरी नसीहत की। क्या नसीहत की? तीसरी नसीहत उसने ये की कि वो चीजें जिसका इल्म आपको पहले से है, बहुत सारी चीजें हैं उसका इल्म आपको पहले से है, जब उस इल्म पर आपको अमल ही नहीं करना है तो और ज्यादा नसीहत लेकर क्या करोगे? और ज्यादा एडवाइस लेकर क्या करोगे? नहीं समझ में आई बात? समझ में आई बात? आप छोटे बच्चे थे, वहां से लेकर यहां तक का सफर आपने तय किया, 10th में आ गए, 12th में आ गए। जिंदगी के मुख्तलिफ मरहलों में आपको आपके वालिदैन ने, आपके पेरेंट्स ने, आपके प्राइमरी टीचर्स ने, आपके प्री प्राइमरी टीचर्स ने, आपके सेकेंडरी टीचर्स ने, आपके अब तक के मुख्तलिफ मदरसों के उस्ताद ने, आपके अपने अपने धर्म के पंडितों ने अब तक आपको बहुत सारी नसीहतें की होगी। कितनी नसीहत पर हमने अमल किया अब तक?
100% अमल किया? कोई है 100% अमल करने वाला? कितनी नसीहत पर अमल किया? बोलिए ना। हमने कितने एडवाइस को अपनी जिंदगी में लाने की कोशिश की? 75% वाला कोई है? 50% वाला? 10% वाला के कम से कम 10% नसीहत मैंने मानी? 10% वाला भी नहीं है कोई। महसाणा में प्रॉब्लम लगता है जी। 10% वाला भी नहीं है कोई जिसने अब तक हमारे बड़ों की, जो भी हमारे एल्डर्स हो, उनकी 10% नसीहत पर कम से कम अमल किया हो, ऐसा भी नहीं है कोई। नसीहतें तो मिली ना सबको, इतना सबको मालूम है। हाथ उठाइए किसको किसको नसीहतें मिली, एडवाइसेस किसने किस अपने आपके बड़ों ने आपको किसने किसने एडवाइस दी है? सबको मिली एडवाइस, लेकिन अमल? बोलिए ना, अमल? तो फिर और एक वर्कशॉप अटेंड करके क्या उखाड़ लोगे आप लोग? और एक सेमिनार में आकर हम लोग भी वही नसीहतें करेंगे तो फिर क्या फायदा होगा? जब आपको अमल ही नहीं करना है नसीहत पर, तो और ज्यादा नसीहत लेकर, और ज्यादा एडवाइस लेकर, और ज्यादा सेमिनार अटेंड करके, और ज्यादा वर्कशॉप अटेंड करके क्या कर लोगे? अरे बोलो। हाँ करेंगे। चाचा बोल रहे उनकी उम्र 60-70 लगती है, वो करेंगे ऐसा बोल रहे। हमारी नई जनरेशन क्या बोलती है? नहीं करेंगे जी नहीं करेंगे नहीं करेंगे ऐसा बोलती है। नहीं नहीं करेंगे इंशाल्लाह, अच्छे बच्चे करेंगे करेंगे। सबसे पहली बात आप ये समझ लीजिए इस पूरे वर्कशॉप का खुलासा, कि ऑलरेडी आपके पास जितना इल्म है, जितना नॉलेज है, जितनी विजडम आपके पास है, अब तक आपके बड़ों ने जो आपको दी है, एक बात याद कर लीजिए इसको, कि अब हम वो नसीहत पर अमल करेंगे, अपने बड़ों की बात मानेंगे इंशाल्लाह। ठीक है, हमारे बड़ों ने कुछ अपने एक्सपीरियंसेस से चीजों को हासिल किया है, उनकी बात को इंशाल्लाह हम लोग मानेंगे, सब मानेंगे इंशाल्लाह। पहली बात समझ में आ गई, इतना करेंगे कि हम अपने अब तक के जो इल्म और इंफॉर्मेशन हमारे पास है, नॉलेज जो हमारे पास है, उस पर अमल हम लोग करेंगे। आज शाम में घर पर जाकर आप अपनी एक नोटबुक लीजिए, उसके अंदर बैठिए, लिखिए कि अब तक हमको हमारे बड़ों ने क्या क्या नसीहत की है और उस पर हम लोग अमल करेंगे, सब करेंगे इंशाल्लाह। अब कुछ इंपॉर्टेंट पॉइंट्स मैं जल्दी जल्दी आपके सामने बयान कर रहा हूँ, उसको आप थोड़ा सा संजीदगी के साथ सुनिए, उसको लिखिए और उसके ऊपर फिर बाद में घर पे जाकर थोड़ा पॉन्डर करिए, थोड़ा गौर फिक्र करिए, ताकि आपको फायदा हो। पहली चीज, तालीम और तरबियत दोनों चीजों की जरूरत है। ठीक है, तालीम भी जरूरत है, नॉलेज की भी जरूरत है, और तरबियत की भी जरूरत है। तालीम और तरबियत दोनों चीजों की जरूरत है। एजुकेशन विल फिल योर माइंड, बट तरबिया विल फिल योर सोल। आपके दिमाग के अंदर भी कुछ होना जरूरी है और आपके दिल के अंदर भी होना जरूरी है। एजुकेशन, जो डिग्रीज जो है, ये आपकी एजुकेशन बताएगी, आपकी क्वालिफिकेशन बताएगी, और कैरेक्टर जो है, ये आपके अखलाक जो है, ये बताएगा कि आपके अंदर तरबिया कितनी है, आपके बड़ों ने आपकी अपब्रिंगिंग कैसे की है। ये दोनों चीजों के ऊपर हमें काम करना है, सब करेंगे इंशाल्लाह। नॉलेज जो है ये एक रिस्पॉन्सिबिलिटी है, ये एक अहम जिम्मेदारी है। नॉलेज जो है, इसकी वजह से आपके अंदर अदब आना चाहिए, इसकी वजह से आपके अंदर रिस्पेक्ट आना चाहिए, नॉलेज की वजह से आपके अंदर एरोगेंस नहीं आना चाहिए, नॉलेज की वजह से आपके अंदर तकब्बुर नहीं आना चाहिए, नॉलेज की वजह से आपके अंदर घमंड नहीं आना चाहिए, आपके अंदर खाकसारी आनी चाहिए, तवाज़ु आना चाहिए, इंकिसारी आनी चाहिए, आपके अंदर हम्बलनेस आना चाहिए, आपके अंदर ऑनेस्टी आनी चाहिए। ये चीजें नॉलेज के बाद आपके अंदर आनी चाहिए, वरना ऐसा आदमी जिसके पास सिर्फ नॉलेज है, कैरेक्टर और मॉरल्स और वैल्यूज उसके अंदर नहीं है, ये सोसाइटी के लिए बहुत बड़ा डेंजर है। इज इट मेकिंग सेंस? समझ में आ रही है आपको बात? तो नॉलेज के साथ सबसे बुनियादी चीज आपके अंदर तरबियत होनी चाहिए, आपके अंदर अच्छे कैरेक्टर होने चाहिए, आपके अंदर मॉरल्स और वैल्यूज होने चाहिए, तब जाकर आप एक अच्छा इंसान बन सकोगे, जिसकी वजह से मुल्क को
हमारी कंट्री को फायदा होगा, हमारी मिल्लत को फायदा होगा और हम एक दूसरे के लिए नाफे बनेंगे, बेनिफिशियल बनेंगे। जब हमारा नॉलेज और विजडम और साथ में मॉरल और कैरेक्टर तरबिया साथ में मिलेगा, तब हम जाकर बेनिफिशियल बन सकेंगे। वरना आपने दुनिया में ऐसे बहुत सारे नॉलेजेबल लोगों को देखा होगा जो बड़े बड़े डॉक्टर्स बन गए और आज वो ऑर्गन्स की तस्करी कर रहे। जिंदा आदमी जो सही सलामत होता है उसकी किडनी खामोशी से निकाल कर बेच देते हैं। आपको दुनिया में ऐसे बहुत सारे इंजीनियर्स मिलेंगे जिनको ब्रिज बनाने का कॉन्ट्रैक्ट दिया और उन्होंने उसके अंदर दूसरी सब चीजें जो मिलानी चाहिए थी उसके अलावा की चीजें मिला दी और वो ब्रिज कोलैप्स हो गया, बहुत सारे लोगों की जान उसके अंदर चली गई। आपको ऐसे बहुत सारे एडवोकेट्स मिलेंगे, बहुत सारे लॉयर्स मिलेंगे जिन्होंने मुजरिमों की जान बचाने के लिए अपनी पूरी सलाहियत को लगा दिया। तो ऐसा नॉलेज हम लोगों को नहीं चाहिए जो सोसाइटी के लिए डेंजर हो। हमें ऐसा नॉलेज चाहिए जो हमारी तरबियत भी बताए, हमारे कैरेक्टर्स को बताए, हमारे मॉरल्स को बताए। तो पहली चीज आपको समझ में आई, नॉलेज विथ जोर से बोलिए ना थोड़ा, नॉलेज विथ तरबिया, ये हमारी आज की रिक्वायरमेंट है। दूसरी चीज, बिल्डिंग गुड हैबिट्स। आपको अपने अंदर अच्छी आदतें पैदा करनी पड़ेगी। आपकी भी स्टूडेंट लाइफ है, आपको ये लाइफ आगे कैरी फॉरवर्ड करनी है और आपको एक तालिबे इल्म बनकर रहना है। हमको कहा जाता है मिनल महदी इलल लहद, अरबी में एक जुमला कहा जाता है, इसका इंग्लिश ट्रांसलेशन अगर मैं कहूं तो फ्रॉम मॉम टू टॉम, यानी माँ के पेट से कब्र तक आपको एक तालिबे इल्म बन के रहना है, एक स्टूडेंट बनकर रहना है, एक अच्छा लर्नर बनना है। और लर्नर वो होता है जो सिर्फ किताबों से अपना इल्म हासिल नहीं करता है, वो रास्ते पे चलते हुए आसपास के लोगों को देखकर भी इल्म हासिल करता है। वो किसी मजलिस में, किसी मीटिंग में खामोशी से बैठा होता है और बेहतरीन ऑब्जर्वर होता है, वो सबके चेहरे को देखकर इल्म हासिल करता है, उसको फेस रीडिंग करना आता है। तो आपको ये समझना है कि आपको एक लर्नर बनकर रहना है और लर्नर बनकर रहने के लिए आपको चाहिए कि आप अपने अंदर अच्छी हैबिट्स कल्टीवेट करें, अच्छी आदतें बनाएं। एक बुक है जिसके अंदर पूरी रिसर्च बताई गई है और उस रिसर्च का खुलासा ये है कि हर दिन अपने आप को 1% अच्छा करने की कोशिश करिए। हर दिन अपने आप को 1% अच्छा बनाने की कोशिश करिए। जब साल खत्म होगा आप अपने आप को 38% अच्छा बना चुके होंगे। आप एट अ टाइम अपने अंदर एक ड्रास्टिक चेंज नहीं ला सकते, आपको थोड़ा थोड़ा अपने अंदर बदलाव लाना पड़ेगा, परिवर्तन लाना पड़ेगा, इनकलाब लाना पड़ेगा, जब जाकर आप थोड़े अच्छे और अच्छे बनते चले जाएंगे। तो हैबिट्स ऐसी बिल्ड करिए जिसकी वजह से आप जो है हर लम्हा थोड़ा थोड़ा अच्छा होते चले जाए। और जब आप थोड़ा थोड़ा अच्छा होते चले जाएंगे तो अल्टीमेटली आप एक अच्छे इंसान बन जाएंगे जिसकी मुआशरे को और सोसाइटी को जरूरत है। तो आप अपनी हैबिट्स को अच्छी तरीके से बिल्ड करिए। हैबिट्स बिल्ड करने की बहुत सारी बुक्स है, आप उसको देखिए, गूगल पर जाकर सर्च करिए कि हाउ कैन आई बिल्ड माय हैबिट्स, और बहुत सारी बुक है। एक बुक मैं आपको बताता हूँ जो आपको पढ़नी चाहिए। बुक का नाम है मेक योर बेड। क्या बुक का नाम है? मेक योर बेड। और इस बुक के ऑथर का नाम है विलियम मैकरेवन। एक बहुत बड़े फौज के नेवी सील के ये ऑफिसर थे और इन्होंने ये बुक लिखी है, उसका नाम है मेक योर बेड। क्या मतलब मेक योर बेड का? मेक योर बेड का क्या मतलब है? मुश्किल है कोई जुमला? मेक योर बेड, इसका ट्रांसलेशन कर दीजिए सिर्फ, क्या मतलब इसका? जी, अपना बिस्तर बनाइए। रोज सुबह उठकर एक ये हैबिट कल्टीवेट करिए कि अपना बिस्तर बनाओ। और ये जो विलियम मैकरेवन है, इन्होंने इसके ऊपर पूरी किताब लिख दी है और बहुत सारी अच्छी चीजें इस किताब के अंदर उन्होंने बयान की है। मेक योर बेड हैबिट बिल्ड करने का एक बहुत अच्छा फॉर्मूला है। जब सुबह उठकर आप अपना बिस्तर बनाते हैं ठीक तरीके से, तो आपके माइंड को एक सिग्नल जाता है कि आपने सुबह उठकर पहला काम ठीक तरीके से किया।
जब आपका माइंड ये सिग्नल कबूल करता है कि मैंने सुबह उठकर पहला काम ठीक तरीके से किया, तो अब पूरा दिन इसका असर होता है कि मैं पूरे 24 घंटे में दूसरे काम भी ठीक तरीके से करूं। समझ में आ रही है बात? ये ह्यूमन साइकोलॉजी इसी तरीके से काम करती है। आपको ये बताना पड़ेगा अपने ब्रेन को कि आपके लिए क्या अच्छा है और क्या बुरा है। तो ये मेक योर बेड एक बुक मैंने आपको दी कि आप इसको जरूर पढ़िए, ताकि आपकी हैबिट आपको किस तरीके से बिल्ड करनी है वो आपको पता चले। दूसरी एक बहुत इंपॉर्टेंट चीज आज के जमाने के एतबार से वो ये है कि डोंट लेट योर फोन बी योर अलार्म क्लॉक। क्या मतलब इसका? आजकल आपके पास अलार्म क्लॉक तो होगी नहीं, फोन के ऊपर ही अलार्म आप रखते होंगे। कितने ऐसे कि फोन के ऊपर ही अलार्म रख देते? दिस इज वन ऑफ द वर्स्ट हैबिट। एक सबसे बुरी आदत है ये। क्यों मालूम है? क्यों? आज आपके लिए आपका मोबाइल फोन सबसे बड़ा डिस्ट्रैक्शन है। सब मानते हैं इसको? बोलिए ना, सबसे बड़ा डिस्ट्रैक्शन क्या है? जब आपने अपने फोन को अलार्म क्लॉक बना दिया है तो इससे क्या होता है? रात में सोने से पहले भी आप आखिरी चीज मोबाइल देखते हैं, और सुबह उठने के वक्त जब अलार्म बजता है तो पहली चीज आप मोबाइल देखते हैं। नहीं समझ में आई बात? तो क्या होता है? आपके ब्रेन को फिर से सिग्नल जाता है कि रात में सोने के वक्त भी मोबाइल और सुबह उठने के बाद भी मोबाइल, अब पूरा दिन मोबाइल। नहीं समझ में आया? आप एक अच्छी सी 100 रुपए वाली 200 रुपए वाली अलार्म क्लॉक खरीदिए और कोशिश करिए कि मोबाइल को दूसरे रूम में रखकर सोए, या कम से कम अपने रूम में रखना है तो इतना दूर रखिए कि अगर घंटी बजे तो उठकर मोबाइल लेने जाना पड़े। इस डिस्ट्रैक्शन को दूर करिए। ये हैबिट अगर आप बिल्ड कर पाए आज के जमाने में तो बहुत सारी चीजें आपके लिए आसान हो जाएगी। सब करेंगे इंशाल्लाह जी। आखिर में टाइम मैनेजमेंट के बारे में एक चीज बताता हूं और अपनी बात को खत्म कर देता हूं। अपने 24 आवर्स को मैनेज करना सीखिए। 24 आवर्स, ठीक है? ये बड़ों के लिए भी छोटों के लिए भी मैं बता रहा हूं, अपने 24 आवर्स को मैनेज करना सीखिए। अल्लाह ताला ने, ऊपर वाले ने, हमारे मालिक ने, हमारे खालिक ने, हमारे ईश्वर ने, हमारे भगवान ने पूरी दुनिया में हर चीज लोगों को कम ज्यादा दी है ना? खूबसूरती किसी को ज्यादा दी, किसी को कम दी। अकल किसी को ज्यादा दी, किसी को कम दी। पैसा किसी को ज्यादा दिया, किसी को, बोलो ना साथ में। लेकिन टाइम एक ऐसी चीज है जो ऊपर वाले ने सबको बराबर दिया। अभी साजिद भाई जो कह रहे थे, अंबानी, अडानी और जितने बेस्ट ऑफ द वर्ल्ड है, जिसके पास पैसे के एतबार से बहुत ज्यादा खजाना है, उन सबको भी 24 घंटे ही मिले हैं। और जो रास्ते में फकीर आपको दिखेगा उसको भी 24 घंटे ही मिले हैं। जिसने इस 24 घंटे का मैक्सिमम यूटिलाइजेशन किया वो अपनी जिंदगी में कामयाब हुआ, और जिसने अपने इस 24 घंटे को जाये किया वो जिंदगी में नाकाम हुआ। समझ में आई? अब मैं एक बहुत ही प्रैक्टिकल तरीका बता रहा हूं आपको अपने 24 घंटे को सेट करने का। आप अपने 24 घंटों को 3 हिस्सों में तकसीम करिए। 24 घंटे को डिवाइड करिए 8 में। 3 हिस्सों में तकसीम करेंगे तो कितना होगा? 8, 8 और, बोलिए ना, 8 घंटे, 8 घंटे और 8 घंटे, ठीक है? पहले 8 घंटे जो आपकी जिंदगी के बहुत 24 घंटे का जो पहला हिस्सा है 8 घंटा, वो आप दीजिए 3F को। क्या है? 3F। पहले 8 घंटे आपके 24 घंटे के आपको देने 3F को। 3F क्या है? फेथ, फैमिली एंड फ्रेंड्स। क्या है? बोलिए ना। फेथ, फैमिली एंड फ्रेंड्स। अपने ईमान और यकीन पर काम करने के लिए 8 घंटे को आप 3 हिस्से में तकसीम करेंगे तो 2.40, 2.40, 2.40 होगा। स्टूडेंट्स के लिए जो बात मैं ये कहना चाह रहा हूं कि वो काम जो आप दूसरी जगह पर नहीं, वो सब चीजें यूटिलाइज करेंगे आप स्टडीज में। जैसे कि फेथ, फैमिली एंड फ्रेंड्स, अभी आपको ये पूरा टाइम स्टडीज में देना है। लेकिन जो दूसरे लोग हैं वो समझे कि आपको 2.40 फेथ में देना है, 2.40 फैमिली को देना है और 2.40 फ्रेंड्स को देना है।
दूसरे 8 घंटे क्या है? जी देखिए, पहला 8 घंटा आपने इनको दे दिया, दूसरा 8 घंटा आपको ऑनेस्ट हार्ड वर्क करना है। ऑनेस्ट हार्ड वर्क यानी आप जिस काम को कर रहे हैं, जैसे कि आप स्टडी कर रहे हैं तो ऑनेस्ट हार्ड वर्क 100% आपको स्टडीज को देना है। आप बिजनेस कर रहे हैं तो 100% स्टडीज को देना है, और स्टडीज को ऐसा टाइम देना है कि आप जो है अपने काम से जरा भी डिस्ट्रैक्ट ना हो, बहुत गौर और फिक्र के साथ। और मैंने आपको बता दिया स्टूडेंट्स के लिए जो दूसरा टाइम बच रहा है वो आपको स्टडीज में लगाना है। समझ में आ रही है बात? इसके बाद आपको टाइम देना है 2.40 2.40 2.40। 8 घंटे को 3 हिस्से में तकसीम करिए। हेल्थ, हाइजीन और हॉबीज, और सोल, सर्विस एंड स्माइल। ये थोड़ी तफसील है, मेरा टाइम खत्म हो गया इसलिए मैं अभी टाइम नहीं ले रहा हूं, लेकिन आप टाइम मैनेजमेंट का ये तरीका है, इसको जाकर गूगल पर सर्च करिए और इस तरीके से अपने 24 आवर्स को तकसीम करिए। ऑनेस्ट हार्ड वर्क, ऑनेस्ट साउंड स्लीप, और फिर लास्ट में इस तरीके से 3 हिस्से चीजों का तकसीम करिए। आप तकसीम करेंगे और 24 आवर्स को इस तरीके से यूटिलाइज करेंगे तो ये आपके लिए बहुत फायदे की चीज होगी। मैंने एक स्टोरी से अपनी बात को शुरू किया था, एक छोटी सी स्टोरी से अपनी बात को खत्म कर देता हूं। अपने आप को मेंटल ब्लॉकेजेस से आजाद करिए। मेंटल ब्लॉकेज, बहुत सारे लोग आपको मेंटल ब्लॉकेज, आदमी की तरक्की इस वजह से रुक जाती है कि वो इनविजिबल शैकल्स के अंदर जकड़ा हुआ होता है। मेंटल ब्लॉकेजेस जो है उसको बांध कर रखता है, जिसकी वजह से वो आगे नहीं बढ़ पाता है। अपने आप को मेंटल ब्लॉकेजेस से आजाद करिए, तब जाकर आप आगे बढ़ेंगे। व्हाट इज मेंटल ब्लॉकेज, उसको स्टोरी से समझिए। मैं अब स्टोरी के कर अपनी बात को खत्म कर दूंगा। एक देहाती था, एक विलेजर था, गांव में रहने वाला आदमी। उसके पास 3 गधे थे। साथ में बोलिए ना जरा, कितने गधे थे? 3। उसको पैसों की जरूरत पड़ी, उसने सोचा मैं एक गधों को बेच देता हूँ, थोड़े पैसे मिल जाएंगे। तो वो तीनों गधों को दूसरे गांव के अंदर मार्केट थी, वहां पर बेचने जा रहा था। बहुत सख्त गर्मी का, समर का, मई का जमाना था, और वो जैसे ही गधों को अपने गांव से लेकर निकला, उसको पसीना आने लगा, गर्मी की वजह से बहुत थक गया। सामने उसको एक तालाब नजर आया। मैं थोड़ा जल्दी बोल रहा हूँ। सामने एक तालाब नजर आया, उसने सोचा कि मैं तालाब में जरा नहा लेता हूँ, उसके बाद फिर आगे चलूंगा। अब तालाब में नहाने से पहले उसने सोचा मैं इन गधों को जरा रस्सी से बांध दूं, उसके बाद फिर मैं तालाब में नहाने जाऊं। अगर इनको ऐसे ही छोड़ूंगा तो गधे क्या करेंगे? भाग जाएंगे। तो उसने यहाँ वहां रस्सी तलाश की, तो तीनों गधों को बांधने के लिए 2 रस्सियां मिली। गधे कितने थे और रस्सी कितनी थी? अब वो परेशान हो गया कि भाई 2 ही रस्सी मिली, तीसरा गधा जो है अगर उसको नहीं बांधूंगा तो भाग जाएगा। वो यहाँ वहां तलाश करने लगा, लेकिन उसको रस्सी नहीं मिली। सामने एक बाबा बैठे थे, तो वो बाबा के पास गया और बाबा को कहने लगा कि बाबा, डू यू हैव पीस ऑफ रोप? रस्सी का टुकड़ा है ताकि मैं उसको बांधूं? तो बाबा कहने लगा कि आई डोंट हैव पीस ऑफ रोप बट आई हैव अ पीस ऑफ एडवाइस फॉर यू। नसीहत है, आज तक फ्री में भी मैंने बोला ना, नसीहत करने वाले बहुत सारे लोग आपको मिलेंगे, और बाबा अगर नसीहत करे तो हम लोग फौरन बाबा की नसीहत, बोलो ना, फौरन हम लोग कबूल कर लेते। अब बाबा ने कहा कि भाई मेरे पास एक नसीहत है। नसीहत ये है कि भाई 2 गधों को 2 रस्सी से बांध, और तीसरे गधे को बांधने की खाली एक्टिंग कर। क्या कहा? 2 गधों को 2 रस्सी से बांध और तीसरे गधे को बांधने की एक्टिंग कर, वो कहीं पर भी नहीं जाएगा। अब बात इलॉजिकल थी, उसको समझ में नहीं आई, लेकिन बाबा की बात थी इसलिए उसने 2 गधों को रस्सियों से बांधा, तीसरे गधे को बांधने की एक्टिंग की, और वो नहाने चला गया। डरता डरता नहाने गया, और नहाकर तालाब में से जब वापस आया, डर रहा था क्या मानो वो तीसरा गधा जिसको बांधना नहीं है वो भाग गया होगा, लेकिन आकर देखा तो बहुत मुतमईन हो गया। तीनों गधे अपनी जगह पर बोलो ना साथ में खड़े थे। अब जल्दी जल्दी उसको जाना था, उसने दोनों गधों की जो 2 रस्सियां थी उसको खोला और चलने लगा। थोड़ा दूर गया तो उसको पता चला 2 ही गधे चल रहे, तीसरा गधा नहीं चल रहा है। 2 गधे चल रहे, तीसरा गधा उसी जगह खड़ा है। अब वो गधे के पास गया, उसको लात मारी, उसको धक्का मारा, बहुत कोशिश की कि किसी तरीके से गधा चले, लेकिन गधा चलने को तैयार ही नहीं है। और वो बाबा को गाली देने लगा, बाबा मेरे गधे पे तुमने जादू कर दिया है, तो चल ही नहीं रहे। बाबा बेचारे उसके सामने देखने लगे और बहुत प्यार से उसको कहा, बेटा गधा वो है कि तू? क्या कहा?
गधा वो है कि जब उसको बांधने की एक्टिंग की तो उसको चलाने के लिए खोलने की भी एक्टिंग करनी पड़ेगी, तो ही वो खुलेगा और चलेगा। नहीं समझ में आई बात? इस गधे को किस रस्सी ने बांधा था? इस गधे को, तीसरे गधे को किस रस्सी ने बांधा था? मेंटल ब्लॉकेज, इनविजिबल शेकल। हम में से बहुत सारे लोगों को ये मेंटल ब्लॉकेज आगे बढ़ने नहीं देता है। मुझसे ये नहीं होगा, मैं ये नहीं कर पाऊंगा, लोग तो आगे बढ़ गए, मैं तो पीछे रह गया। अपने आप को इंफीरियोरिटी कॉम्प्लेक्स में और एहसास कमतरी में कभी मुब्तला नहीं करना। ऊपर वाले ने आपको सलाहियत दी है, ऊपर वाले ने आपको अक्ल दी है, ऊपर वाले ने आपको नॉलेज दिया है, ऊपर वाले ने आपको विजडम दिया है, और ऊपर वाले से मांगिए, माँ बाप की दुआ लीजिए, अपने बड़ों का रिस्पेक्ट करिए और मेहनत करिए। अल्लाह ताला आपको आगे बढ़ाएगा। समझ में आए? अपने आप को मेंटल ब्लॉकेजेस से, बोलिए ना, आजाद करिए। सब करेंगे इंशाल्लाह, सब करेंगे। अभी आप अपनी अपनी पर्ची में लिखिए कि मुझे नेक्स्ट एग्जाम में इतने मार्क्स लाने हैं, मैं उसके लिए इतनी मेहनत करूंगी, मैं इसके लिए इतनी मेहनत करूंगा और इतने मार्क्स मैं अचीव करूंगा, और ये मार्क्स लेने के बाद मुझे डॉक्टर बनना है, इंजीनियर बनना है, क्या करना है वो आपको लिखना है। आप इंशाल्लाह उस मकाम तक जरूर पहुंचेंगे। सब करेंगे इंशाल्लाह। थैंक यू वेरी मच, जज़ाकल्लाह अहसनल जज़ा। मैं फिर से एक मर्तबा महसाना के जिम्मेदारों को जिन्होंने ये पूरा प्रोग्राम ऑर्गेनाइज किया है उनका शुक्रिया अदा करना चाहूंगा। साजिद भाई, डॉक्टर बिलाल साहब और स्कॉलर होप प्रो की पूरी टीम का शुक्रिया अदा करना चाहूंगा कि उन्होंने मुझे आप हजरात के सामने बात करने का मौका इनायत फरमाया। मैं आप लोगों के लिए दुआ करता हूँ, आप भी हमारे लिए दुआ करिए, हमारे बच्चों के लिए। मेरे तीनों बच्चे यहाँ पर बैठे हुए हैं। अभी स्कॉलर होप प्रो का जो प्रोग्राम था उसमें मेरी दोनों बच्चियां कश्मीर गई थी और मेरा बेटा इस साल 10th कर रहा है। हाफिज कुरान भी है, मोहम्मद खड़ा माशाल्लाह हाफिज कुरान भी है। 6th स्टैंडर्ड में इसने ये मुकम्मल कर लिया था और इस साल जो है 9th में माशाल्लाह 90 अबव परसेंटेज आए। 10th है, इसके लिए भी दुआ करिए। मेरी दोनों बेटियां हैं, उनके लिए दुआ करिए। मैं आप सब के लिए दुआ करता हूँ जो इस प्रोग्राम में आए। अल्लाह तबारक व तआला आपको अपनी मंजिल मकसूद तक पहुंचाए, आप अपनी डेस्टिनेशन तक पहुंचे। लेकिन वहां तक पहुंचने के लिए रास्ते में बहुत सारे हर्डल्स आएंगे, ऑब्स्टिकल्स आएंगे, रुकावटें आएंगे। आप तमाम ऑब्स्टिकल्स को एज अपॉर्चुनिटी देखिए ताकि आप अपनी मंजिल तक पहुंच सके। सब करेंगे इंशाल्लाह। एक शायर है जो शेर कहता है, देख जिंदा से परे नक्शे चमन जोशे बहार। समझ में आया? देख जिंदा से परे, जिंदा कहते हैं उर्दू जबान में कैद खाने को। तो शायर कहता है कि अगर तुझे कामयाब होना है, देख जिंदा से परे नक्शे चमन जोशे बहार, रक्स करना है तो तू पाँव की जंजीर न देख। यानी अगर तू अपने पाँव में इनविजिबल शेकल्स देखता रहेगा तो कभी आगे नहीं बढ़ेगा कि मुझसे ये नहीं होगा, मुझसे वो नहीं होगा, मेरे पास तो पैसे नहीं है, मेरे अब्बा के पास ये नहीं है, सब लोग आगे चले गए। तो ये सब पाबंदियां अगर आप देखोगे तो कभी आगे नहीं बढ़ सकोगे। पाबंदियों के आगे क्या चीज है उसको आप देखो, तब जाकर आप कामयाब होंगे। और हम आप लोगों के लिए दुआ करते हैं कि अल्लाह ताला आपको कामयाबी से हमकिनार फरमाए। जज़ाकल्लाह। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। સ્પીચ બંને ડોક્ટર સાજિદ છે અને બંનેનો સાર આપણે જોઈએ તો એક ડોક્ટર સાજિદ મુગલે આપણને અલગ અલગ સ્ટ્રીમ વિશે માહિતી આપી અને એમણે એમ કહ્યું કે નાનામાં નાનું કામ એક્સપર્ટીઝ સાથે કરો। જેમ અંબાણીના ઘરે ઘાસ કાપવાવાળો બી એક એક્સપર્ટીઝથી એક વ્યવસ્થિત મગજ રાખીને જો કામ કરે તો એની સેલરી પણ આપણા અહીંયા બેઠેલા ઘણા કરતા સારી હોય છે। એટલે એક નાનામાં નાનું કામ ડિસિપ્લિન સાથે રોજ કરતા રહીએ। ટીપે ટીપે સરોવર ભરાય છે, કોઈ ક્યારે ડાયરેક્ટ ઉપર નથી પહોંચી ગયું, બધા ધીરે ધીરે નાના લેવલથી મહેનત કરીને જ ઉપર પહોંચેલા હોય છે, બરાબર। એટલે ડિસિપ્લિન સાથે નાના નાના લેવલે કામ કરતા રહેવું જોઈએ, એક ખાસ જરૂરી છે। અને એક્સપર્ટીઝનું ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ કામમાં પરફેક્શન લાવવી જરૂરી છે, કે ભાઈ પરફેક્શન લાવવાની કોશિશ કરો નાનામાં નાના કામમાં। તેવી જ રીતે ડોક્ટર સાજિદ બિલીન સાહેબે આપણને કહ્યું કે નોલેજ વિથ ગુડ કેરેક્ટર તરબિયત, નોલેજ વિથ ગુડ કેરેક્ટર એ આજના જમાનામાં બહુ જ જરૂરી છે। ડિસ્ટ્રેક્શન માટે મોબાઈલ ફોન 24 કલાક આપણી પાસે જ હોય છે, પણ ગુડ કેરેક્ટર વાળો માણસ મોબાઈલનો સદુપયોગ કેવી રીતે કરવો એ પણ જાણે છે।
એટલે સદુપયોગ કરવો એ ખાસ જરૂરી છે સમયનો, મોબાઈલનો અને આપણા આસપાસ રહેલા માણસો કે ભાઈ તમારી સંગત પણ પ્રોપર જરૂરી છે. અને ખાસ એક વાત કે ભાઈ આપણે એકબીજા સાથે કમ્પેર કરતા રહેતા છે, પેલાને ટકાવારી વધારે આવી, મારે ઓછી આવી, તો કમ્પેર ના કરો. દરેકનું લેવલ અલગ છે, દરેકની ફાઇનાન્શિયલ પોઝિશન અલગ હોય છે અને દરેકની માઇન્ડની કેપેસિટી અલગ હોય છે. તે કેપેસિટી પ્રમાણે બીજાની સાથે કમ્પેર કર્યા વગર આપણે આપણો કોર્સ શું કરવો, કેવી રીતે સ્ટેપ લેવું, કેવી રીતે જીવન જીવવું એ ખાસ નિર્ણય લેવો જરૂરી છે. જો ખ્યાલ ના આવે તો એક્સપર્ટ માણસ હોય આજુબાજુમાં, મા બાપની સલાહ લો, એક્સપર્ટની માણસની સલાહ લો, ઇન્શાલ્લાહ તમને કામયાબી મળશે. આપણે પ્રોગ્રામના આપણા મહેમાન છે, મુખ્ય મહેમાન, તેમનું આપણે મોમેન્ટો આપીને સ્વાગત કરીશું. આપણા આજના પહેલા મુખ્ય મહેમાન ડોક્ટર સાજિદ મુગલ સાહેબનું હું મોમેન્ટો આપી સ્વાગત કરવા ઇરફાનભાઈ સિલિયા મેડિકલ, જાવેદભાઈ નાંદોલિયા સાહેબને હું વિનંતી કરીશ કે તે આપણા આજના મુખ્ય મહેમાન ડોક્ટર સાજિદ મુગલનું મોમેન્ટો આપીને સ્વાગત કરશે. કરીશ કે તે પ્રોગ્રામને આગળ થોડું એક અનાઉન્સમેન્ટ કરવાનું છે, તે અનાઉન્સમેન્ટ કરે ને પ્રોગ્રામને આગળ વધારે. सबको पता है कि पिछले 1.5 साल से महसाना में हमने अलग अलग खिदमतों को अंजाम दे रहा है. इसमें एक एजुकेशन भी हमारा बहुत बड़ा पार्ट है. उसके अंदर हम इस तरह से काम करें, सबको पता है कि हमारे जो स्टूडेंट्स है जो फाइनेंशियली वीक होते हैं, उनका कैरियर खतरे में होता है, वो केस जब हमारे पास में आता है तो हैबदा फाउंडेशन आप लोगों की मदद से, सहकार से उनको फाइनेंशियली हेल्प करके उनके करियर को आगे बढ़ाता है. तो पिछले 3-4 महीने में हम तक ये बात भी आई कि अब फाउंडेशन दिन ब दिन बढ़ रहा है, फैमिली हमारा बड़ा हो रहा है, तो कुछ स्कूल के बारे में भी आप सोचो. एक छोटी मोटी कुछ स्कूल हो जाए तो बेहतर है. स्कूल के लिए हमने बहुत मेहनत की, जमीन के लिए अलग अलग लोगों से मिले, एक्सपर्ट से मिले कि क्या करना चाहिए, किस तरह से हम उसको आगे बढ़ाएं. तो आखिर में बात यह है कि पहले आप प्री प्राइमरी स्कूल के बारे में सोचो कि वहीं से आपका फाउंडेशन स्टार्ट होगा. तो उसके बारे में भी हम अलग अलग जगह पर घूमे, बहुत सारी जगह पर गए, जगह भी देखी हमने, लोगों से मिले भी, मगर काम किस तरह शुरू करना हमें समझ में नहीं आ रहा था. उसके बाद में हमारे फाउंडेशन के मेंबर है सुफियान भाई सहता, उनकी तरफ से एक बात हम तक आई कि भाई उनकी जो स्कूल चल रही है सफा सुभाषा रोड के ऊपर, कि वो स्कूल के लिए आप हमारी अम्मी से मिलो. उनकी वालिदान से हम मिलने के लिए गए. उन्होंने बहुत हमें हिम्मत भी दी. और ये समझो कि हमारे फाउंडेशन के लिए ये जो स्कूल का काम शुरू होगा उसकी पहली ईंट है. ये यहीं से सारा जितना भी एजुकेशन का काम होगा वो सारा का सारा उनके जखीरे में जाएगा. उनके लिए हमारे लिए बहुत बड़ी हिम्मत की बात है. तो हमारी हेल्प बता फाउंडेशन की तरफ से प्री प्राइमरी स्कूल भी सुभाष रोड पर इंशाल्लाह शुरू होने जा रही है ये 2026 से. उसके लिए जो हमें स्कूल के लिए यही नजर बहन सहता है, हुसैन भाई सहता है, उनके फैमिली का हम दिल से शुक्रिया करते हैं. उन्होंने हमें ये अपॉर्चुनिटी दी कि भाई हमारी स्कूल है, हम आपके साथ में, अपने नाम से उसको शुरू करो. ये छोटी चीज नहीं है, बहुत बड़ी बात है. लगता है कि प्री प्राइमरी स्कूल है, उनकी पूरी बिल्डिंग हमें देने के लिए तैयार है. वो हमारे साथ में मिल करके ये साल से इंशाल्लाह स्कूल शुरू करेंगे. उसके लिए मैं नजर आबा से कहूंगा कि यहाँ कर अपना एक्सपीरियंस हमारे स्टूडेंट के सामने भी थोड़ा शेयर करें ताकि उनके भी कुछ मोटिवेशन हो जाए. रब्बी इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू. हेल्प अदर फाउंडेशन की जानिब से आज यहाँ पर कमराबा हॉल में करियर गाइडेंस का ये प्रोग्राम का आयोजन किया गया है. एंड इस मौके पर स्टेज पर उपस्थित डॉक्टर साजिद मुगल और मुफ्ती साहब जो या डिग्निटरीज है आपके सामने, जिनकी बातें आपने सुनी अभी काफ़ी देर से रिगार्डिंग द करियर गाइडेंस, और बहुत सारी अच्छी बातें जो मैंने भी सुनी यहाँ बैठकर. आई वॉज एक्चुअली लेट लिटिल बिट, बट मैंने जो कुछ जाना सुना उससे मुझे खुद को भी बहुत सारा मोटिवेशन मिला. एंड ऑब्वियसली आपको स्टूडेंट हो,
आप इस कौम का मुस्तकबिल हो। इसलिए जब आप लोगों ने इन चीज़ों को सुना कि हाउ टू डिसाइड द योर मतलब फ्यूचर जो भी आपको कोर्सेज लेने हैं आफ्टर 10th-12th, आप किस फील्ड में जाना चाहते हो, तो उन फील्ड्स के बारे में आपको किस तरह से रैशनली यू हैव टू डिसाइड कि भी मेरा अंदर क्या एप्टीट्यूड है, मेरे अंदर क्या क्वालिटीज़ है, क्या स्किल्स है, एंड उसमें किसी पेरेंट्स का या फैमिली का प्रेशर होना नहीं चाहिए। जो भी आप डिसीजन लो, आप अपने पेरेंट्स से खुलकर बात करो इसके बारे में कि मम्मी या पापा मुझे इस फील्ड में ज़्यादा इंटरेस्ट है। आए दिन हम देखते हैं कि बच्चे जब फैमिली के प्रेशर में आकर ये सब डिसीजंस लेते हैं तो उन्हें बीच में ही ऐसी मुश्किलें आती है, प्रॉब्लम्स आती है, सो वो इन बिटवीन उनको स्किप करना है, क्विट हो जाते हैं उन कोर्सेज से। तो मेरी आप सबको भी, पेरेंट्स को भी रिक्वेस्ट है, एज वेल एज ये जो बच्चे जो बैठे हैं मेरे सामने, कि आप जो भी डिसीजन लो अपने पेरेंट्स के उसके बारे में फ्रीली बात करो। और जिस तरह से स्कॉलर ग्रुप है हमारा गुजरात में जो चल रहा है आज काफ़ी सालों से, साजिद सर है, डॉक्टर बिलाल सेठ है, यासर सर है, ये लोग मतलब इस पर काम कर रहे हैं और अपनी सेवाएं राउंड मतलब गुजरात के अंदर जहाँ तक भी उनकी पहुँच है वहाँ तक वो इस काम को फैला रहे हैं। और उनकी मदद से काफ़ी दूसरी संस्थाएं भी हर साल इस तरह की प्रोग्राम्स करती हैं रिगार्डिंग गाइडेंस, जो भी है काउंसलिंग भी होती है, गाइडेंस ही नहीं सिर्फ काउंसलिंग भी है कि इफ़ यू हैव सम प्रॉब्लम्स है, कोई क्वेरीज है, तो आप पर्सनली भी उन्हें कांटेक्ट कर सकते हो और अपना सॉल्यूशन ले सकते हो। तो ये हमारे लिए बहुत ही अच्छी चीज़ है कि हमारे लिए ऐसे लोग काम कर रहे हैं, क्योंकि अल्लाह ने भी क्या फरमाया कुरान में, खिदमत खल्क का हमारे दीन के अंदर बहुत ऊंचा मकाम है। हमारे दीन में खिदमत को बहुत बड़ा माना गया है और अल्लाह ने क्या कहा है कि ये पूरी दुनिया है वो एक कुंबा है और इस कुंबे में उस शख्स को मैं सबसे ज़्यादा पसंद करता हूँ या उससे मैं सबसे ज़्यादा मोहब्बत करता हूँ जो मेरे इस कुंबे के लोगों की खिदमत, मखलूक की खिदमत करते हैं। तो ऐसा ही ये हेल्प अदर फाउंडेशन है जिन्होंने ये शुरुआत की और लोगों के लिए जो फाइनेंशियली थोड़े वीकर सेक्शन से आते हैं उनके लिए मेडिकल है, दूसरी तरह की मतलब मदद वो लोग फराहम करते हैं। उसके अलावा एजुकेशनल उसमें भी आज हमें ना उम्मीद होने की ज़रूरत नहीं कि हमारे बच्चे बिना पैसे के पढ़ नहीं सकते हैं। मेरा ये बहुत सालों से ये अनुभव है कि अभी मैं आपको एक रिसेंट एग्जांपल बताऊं, मेरे एक रिलेटिव पालनपुर में रहते हैं, उनके लड़के का 12th में आई थिंक 12th कॉमर्स में परसेंटाइल 96.33 है उस बच्चे का। बट बिकॉज ऑफ ये मैं आपको बताने इसलिए जा रही हूँ कि उसकी एक गलती जो मैं बताऊँ आपको कि उसे जब मुझे मैसेज मिला तो आई सेड कि भाई उसे ऑब्वियसली या तो फिर ये क्या बोलते हैं सीए में जाना चाहिए, सीएस में उस लाइन के कोई भी कोर्सेज में जाना चाहिए। इफ इज गुड इन कॉमर्स, उसका इंग्लिश गुजराती में डिस्टिंक्शन है एंड बाकी सब्जेक्ट्स में अबव 90 है, 95 अबव। नाउ इमेजिन इतना अच्छा बेहतर रिजल्ट होने के बावजूद वो बच्चा क्या जिद पकड़ के बैठा है कि मुझे लोको पायलट बनना है। अब आप सोचो, लोको पायलट ही जब उसे बनना था तो उसे ये कॉमर्स लेने की कहाँ जरूरत थी। और उसे जब ये समझाया जा रहा है कि प्लीज तुम ये ऐसा मत लो, गलत फैसला, यू आर गुड इन कॉमर्स, तुम अच्छा है, अगर फर्स्ट उसमें ही शायद तुम इसकी एंट्रेंस पास कर लो सीए के लिए, जो एक बहुत ही मतलब मुश्किल कोर्स होता है बच्चों के लिए, उसमें गिने चुने लोग ही, उसका जो रिजल्ट परसेंटेज भी बहुत कम होता है और वो बच्चा बस वही जिद पकड़ के बैठा हुआ है। अब अल्लाह बेहतर जानता है कि उसकी जिद आगे क्या रंग लाती है या उसका क्या उसको रिजल्ट मिलता है। ऑब्वियसली आई विल ऑल्सो ट्राई टू रीच हिम, मैं जाऊंगी उसके पास और समझाऊंगी कि भाई अभी भी टाइम है, तुम इस तरह का डिसीजन मत लो। जो लोको पायलट में अगर जाना था तुम्हें ऑब्वियसली साइंस लेना चाहिए था और उस तरह से अपना आगे फ्यूचर प्लान करना था। तो इस तरह की गलतियां कई बच्चों का मैं तो मानती हूँ मुस्तकबिल खतरे में डाल देती है और आखिर में थक के वो स्किप कर जाते हैं और कोई भी धंधों में या प्राइवेट जॉब्स में लग जाते हैं। और कई मतलब ऐसे बच्चे भी हमारे कांटेक्ट में आते हैं जिन्हें जब पूछा जाता है कि भाई आपका क्वालिफिकेशन क्या है, जब वो ऐसे कोई प्राइवेट्स में कर रहे होते हैं तो वो बताते कि मेरा 12th में इतना इतना रिजल्ट था। बट अनफॉर्चुनेटली जब उन्हें सही गाइडेंस नहीं मिलता है तो वो गलत रास्ते पे चले जाते हैं। जैसे कि मुझे यहाँ पर कहा गया है, अभी यहाँ से अलमाज भाई ने बात की रिगार्डिंग द स्कूल, तो मैं आपको बताना चाहूँगी कि ये स्कूल मैंने 2015 में स्टार्ट की थी।
बिफोर दैट आई वाज सर्विंग इन प्री प्राइम सार्वजनिक स्कूल में मैंने जॉब की थी एज अ मैथ साइंस टीचर। एंड उसके बाद 2012 में मुझे ऐसा कुछ अंदर से लगा कि भाई हमको ऐसे अपनी स्कूल कुछ होनी चाहिए। महसाना इतना बड़ा पॉकेट है, इसमें 5 मुस्लिम पॉकेट है पर कोई स्कूल नहीं है। सो आई डिसाइडेड कि भाई मुझे कुछ प्री प्राइमरी लेवल पर ही शुरू करना चाहिए। तो हमने ये स्कूल शुरू की। एक वक्त था कि उस एरिया में इंग्लिश मीडियम के बारे में कोई पेरेंट्स सोचते ही नहीं थे कि हम अपने बच्चों के इंग्लिश मीडियम में डालें या उन्हें टाइम पर स्कूल में एडमिट कराएं। उनका एनरोलमेंट टाइम पर हो जाना चाहिए 3-4 साल में, पर वो 6-6 साल में बच्चों को लेकर आते थे। या आज जो गवर्नमेंट का स्कीम है कि भाई राइट टू एजुकेशन में वो क्या करते हैं कि सीधा बच्चों को प्री प्राइमरी पढ़ाते ही नहीं और सीधा जाकर फर्स्ट में एडमिशन कर देते हैं। तो ये उनके लिए जिनके पेरेंट्स थोड़े बहुत पढ़े लिखे हैं या उनको वो प्री प्राइमरी लेवल का घर में ही एजुकेशन दे सकते हैं। बट हर पेरेंट्स अगर इस तरह से चलेगा तो मैं नहीं मानती कि उसमें आगे जाकर वो बच्चा कुछ अच्छा कर सकता है। क्योंकि जो फाउंडेशन होता है, बुनियाद होती है, कोई भी इमारत है उसका जब अगर फाउंडेशन जितनी ऊंची होगी उतना उसका फाउंडेशन गहरा होता है। लेकिन हमें क्योंकि वो फाउंडेशन दिखाई नहीं देता है इसलिए हम उसकी इम्पोर्टेंस अहमियत को समझते नहीं है। लेकिन अगर फाउंडेशन अच्छा हो तो ऑब्वियसली वो इमारत अच्छी होती है, मजबूत रहती है और लंबे समय तक टिक रहती है। तो ऐसा जब अब मुझे ख्याल आया कि 10 साल से मैं 15 से लास्ट ईयर हमने उसका 10th एनुअल फंक्शन सेलिब्रेट भी किया, 10 इयर्स का जो सेलिब्रेशन किया हमने एनुअल फंक्शन। और फिर ये ख्याल आया कि जब ये लोग इस तरह की स्कूल की बात कर रहे थे कि करनी है तो मैंने अपनी तरफ से उन्हें बताया कि भाई इफ यू वांट टू स्टार्ट एंड अगर आप प्लान करोगे कि हम इनिशियल से करें, हम अपनी बिल्डिंग में करें, इंफ्रास्ट्रक्चर हमारा हो, तो ये थोड़ा मुश्किल काम लगता है क्योंकि इट इज नॉट सो इजी। परमिशन वगैरह है, ये सब वक्त जाया करेगा आप लोगों का। तो बेहतर है कि जो हम ही चला रही, मैं आज 10 साल से जो प्री प्राइमरी स्कूल चला रही हूँ, आई वॉन्ट टू हैंड ओवर टू यू। मैं देना चाहती हूँ कि आप उसको आगे चलाओ ताकि ये जो बेस बन जाए। एंड जब आपके लिए 2-3 साल का ये टाइम आपको मिल जाए तो ड्यूरिंग दैट आप उतने मीनवाइल आप डोनेशन वगैरह या जमीन की जो खरीदी है, जो बाकी जो भी प्लानिंग है रिगार्डिंग द स्कूल, उसके लिए आपको एक टाइम मिल जाएगा और आप यहाँ से मेरी स्कूल में आपको देती हूँ। और मैं ऑब्वियसली आपके बैक में मैं पीछे आपको सपोर्ट में रहूंगी। जिस तरह का भी आपको उसमें मेरा हेल्प चाहिए वो मैं हर वक्त आपके लिए आई विल बी रेडी टू हेल्प यू। जिस तरह का भी मेरी मदद चाहिए रिगार्ड टीचिंग है, स्टाफ से रिलेटेड है, कोई गाइडेंस चाहिए कि किस तरह से उसे चलाना है, मैं वो हर चीज़ आपके लिए करूँगी। और मैं आपकी इस जो पहल में उसमें मैं भी अपना कुछ हिस्सा लगाना चाहती हूँ। तो इस तरह से मैंने इन्हें बात की और ये लोग एग्री हो गए। और इंशाल्लाह इस जून में जब हम स्कूल स्टार्ट होगा, ये न्यू सेशन स्टार्ट होगा 26-27 का, तो उसमें ये स्कूल अल सफा की जगह अब जिसको मैंने अल सफा नाम दिया था व्हेन आई स्टार्टेड द स्कूल, और वो भी थोड़ा मैं मतलब इंस्पायर होकर हजरत जो हमारा, मुझे जब नाम सोचने की बारी आई तो मुझे आई वाज वेरी मच कंफ्यूज कि मुझे क्या नाम रखना। जनरली चारों तरफ इकरा नाम ही दिखाई देता है इंग्लिश हमारे स्कूल्स का, बट मुझे थोड़ा ऐसे था कि मैं हटकर रखूं। और उसके पीछे फिर मैंने कुछ सोचा और उसके जस्ट 1 साल पहले मैं हज पढ़ कर आई थी तो मुझे हजरत हजरत हाजरा का जो था वो वाकया ध्यान में था कि हाउ शी स्टार्टेड एक बंजर जमीन पर, मक्का की जमीन पर उन्होंने किस तरह जमजम का चश्मा जारी किया और अल्लाह ने उसको इबादत बना लिया। और हमारे इस्लाम में जो उनका एक बहुत खास मकाम है हजरत हाजरा अलैहिस्सलाम का, तो ऐसी चीजों से इंस्पायर होकर के अल्लाह मैं भी इस छोटी सी पहल कर रही हूँ, एक अपनी स्कूल की बुनियाद रखने जा रही हूँ, तू भी इसके जरिए इस इल्म को जारी रखना। और हर साल आपके जैसे कुछ पेरेंट्स आते थे मेरे पास कि मैडम आप इसे आगे बढ़ाओ आगे बढ़ाओ। आपके यहाँ से कोई बच्चा जाना नहीं चाहता है आपके पास से, आप इस तरह का यहाँ माहौल देते हो, तरबियत देते हो बच्चों को जिसमें दीनी दुनियाई दोनों अच्छी हैबिट्स मैनर्स वो सारा जो आप इन्हें सिखाते हो, तो ये आगे बच्चे जाकर सब भूल जाते हैं जब वो दूसरी स्कूल्स में जाते हैं। तो मैं हमेशा अल्लाह से दुआ करती थी कि अल्लाह कोई जरिया बना, कोई असबाब बना। हमारे पास वो चीज़ें शायद नहीं है पर शायद अल्लाह ने कभी मेरी दुआ को सुन लिया। और इंशाल्लाह इस साल हम ये स्कूल की जो शुरुआत करने जा रहे हैं, मैं आप सबसे यहाँ चाहूँगी कि आप सब भी इसके लिए दुआ करें कि ये आगे जाकर
एक महसाना में एक बड़ा इंस्टीट्यूशन बने और कॉलेज लेवल तक जाए। हमारे बीच में मुफ्ती साहब भी बैठे, उनसे भी मैं खास गुजारिश करूंगी कि वो भी इसके लिए खास दुआ करें। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू again. હું આ જ સ્કૂલમાં ભણેલું છું સાર્વજનિકમાં 11-12 સાયન્સ અને 8-9 વર્ધમાન વિદ્યાલય જે બાજુમાં છે ત્યાંથી કર્યું છે અને પોલીસ હેડક્વાર્ટરમાં રહેતો એ વખતે અત્યારે મારું ઘર મદીના મસ્જિદના પાછળ છે જે રેન્ટ પર આપેલું છે બેસિકલી. હું એટલા માટે કહું છું કે સિદ્ધપુર જેવા નાના સ્થળ ઉપર જે મારું વતન બી છે એના નજીક ત્યાં 3 સ્કૂલો છે. પાલનપુર ખબર જ છે તમને કેટલું કોમ્પિટિટિવ છે. મોડાસા, અમદાવાદ, બરોડા, ઇવન નાની નાની જગ્યાઓ પર મહેસાણા ડિસ્ટ્રિક્ટ પ્લેસ હોવા છતાં આપણા સંચાલન હેઠળ આપણા એરિયામાં એવી કોઈ સ્કૂલ હતી નહીં ને બહુ ટાઈમથી જનાબ જાવેદભાઈ નાંદુલિયા સાહેબ તો છેલ્લા ઘણા વર્ષોથી આ ચિંતા ફિકરમાં હતા. 10 અને 12માં બંને વખતે બલ્કિ કોલેજમાં બી સિદ્ધુ પરિવાર તરફથી મેં આવી રીતે પ્રોગ્રામ્સમાં ઇનામ મેળવેલું. એ વખતે નજર મેડમ ને એ બધા આવી રીતે જેવી રીતે અમે નીચે બેઠા હતા એ લોકો ઉપર હશે પ્રોબેબલી. એના પછી જ્યારે હું ભણી રહ્યો તો મહેસાણામાં પહેલો જે પ્રસંગ બન્યો કે જ્યાં મને એઝ અ ગેસ્ટ બોલાવવામાં આવે તો શી વોઝ નજત મેમ. નજત મેમે મને જનાબ જાવેદભાઈ એમણે મને બોલાવ્યો. એના પછી જેન્યુઇન હેલ્પ ફાઉન્ડેશન જે અમદાવાદની એક ઓર્ગેનાઇઝેશન છે એના જોડે બી અમે લોકો ઘણા સમયથી જોડાયેલા હતા જે એમના મિત્ર શરૂઆતમાં મળી અને કોઈને હેલ્થ કેર અથવા શિક્ષણ બાબતે કઈ એવી સહાયની જરૂર હોય આર્થિક સહાયની તો એના માટે એ લોકો ગ્રુપમાં મેસેજ નાખતા, પૈસા કલેક્ટ કરતા અને ટ્રાન્સપરન્સી સાથે એ ત્યાં પહોંચાડી દેતા જે તે જગ્યા ઉપર. અને એમનું બહુ ફેમસ જે વસ્તુ છે એમાં એટીજી તહેકીક ગ્રુપ કે જે રેઇઝ થયું હોય કોઈની ક્વેરી તો ત્યાં જઈ અને પર્સનલ રૂબરૂ ઘરે તહેકીક કરી આવી અને પછી કન્ફર્મ કરવું અને પછી પૈસા કલેક્ટ કરી અને બધું ગ્રુપમાં ચાલે છે. કોણે કેટલા પૈસા નાખ્યા એ પૈસા સીધા બેંક એકાઉન્ટમાં લીગલ રીતે ત્યાં આગળ પહોંચાડી દેવા. બેંક એકાઉન્ટ થ્રુ જ લગભગ બધું થાય છે. ત્યાંથી ઇન્સ્પિરેશન મેળવી અને મહેસાણાના જે આપણા મિત્રો છે બધા જે ઓર્ગેનાઇઝર્સ છે અહીંયા એમણે હેલ્પિંગ હેન્ડ્સ હેલ્પિંગ અધર ફાઉન્ડેશન ચાલુ કર્યું અને આ આવી રીતે ઓર્ગેનાઇઝેશન ચલાવી આટલા યંગ લોકો દ્વારા જે બહુ મોટું કામ છે જેમાં આપણા બધાની ભાગીદારી અનિવાર્ય છે. અને મને એ પણ ખબર છે કારણ કે હું આઈ એમ રિલેટેડ ટુ ધીસ સિટી રાઈટ ઘણા બધા એવા લોકો બી છે જે એમ વાતો કરશે કે ભાઈ શું કરે છે ખબર નથી પડતી, ક્રિકેટની ટુર્નામેન્ટ વચમાં કરાવી દીધી એવી બી વાત આવી હતી કે देखो ये सब करने की क्या जरूरत थी, ये क्रिकेट खिलाने वास्ते पहले ये करने का सब. इनमें ये खबर નથી કે આ માહોલમાં જ્યારે તમે મસ્જિદ મદરસામાં જાઓ કે કોઈને મળો તો મોટાભાગે ડિપ્રેસિંગ જ વાતો થાય છે કે છોકરાઓ ભણતા નથી, છોકરાઓ આવું કરે છે, આવી આદતો છે, લેટ ઉઠે છે. કોઈ સાથે મળીને એન્ટરટેનમેન્ટની વાત થાય અને એના જરીએ આપણે લોકો હું પોતે અમદાવાદમાં એ ટુર્નામેન્ટ રમું છું. 2000 રૂપિયા આપણે આપવાના પછી રમવાનું. એવી રીતે જે લોકો રમવા આવે છે પૈસા આપે છે ને જે ભંડોળ ઊભું થાય છે એ કોઈ જગ્યાએ વપરાય છે તો એવા બોલવાવાળા લોકો બી હશે. ઇમ્પોર્ટન્ટ છે કે આ ગ્રુપ કામ કરી રહ્યું છે આ ઉંમરે અને એટલી પારદર્શકતા એટલી ટ્રાન્સપરન્સી સાથે કામ કરી રહ્યું છે કે ના પૂછો વાત. અને કોઈ પણ એવો આઈડિયા જે સિરાતલ મુસ્તકીમ પર ચાલતા હશે એમને વિરોધનો તો મોટો સામનો કરવો જ પડશે. મોટો સામનો. આમ જનતાને તો કશું સમજમાં નથી આવતું. જે લોકોને ઘરે એસીમાં બેસીને ચર્ચાઓ જ કરવી છે, ગલ્લે બેસીને ચર્ચાઓ જ કરવી છે, રોડ ઉપર બેસીને ચર્ચાઓ જ કરવી છે એ તો કોઈ વાત સીધી નહીં કરે. એક પણ વાત સીધી નહીં કરે. પણ અલ્લાહ તાલા જે લોકો બી આ કામ કરી રહ્યા છે જે ગ્રુપ વાળા પોતાનો જાનમાલ લગાવીને સમય લગાવીને એ લોકોને અલ્લાહ બહુ એમના કામોમાં બરકતો આપે ને બહુ સેહતમાં બરકતો આપે ને બહુ હિંમત આપે કે આ કામને હજુ ઉપર સુધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ જ નહીં પણ ગુજરાત અને આખા ઇન્ડિયા ને આખા વર્લ્ડ સુધી પહોંચાડે ઇન્શાલ્લાહ તાલા. બહુ નાનું કામ નથી. તો આ સૌની ભાગીદારી બહુ અગત્યનું છે. જ્યાં સુધી પબ્લિક પાર્ટનરશિપ ઓર્ગેનાઇઝેશનને નહીં મળે ને ત્યાં સુધી આપણે ચાલી નહીં શકીએ. જો કે અલહમદુલિલ્લાહ બહુ સારી રીતે ચાલી જ રહ્યું છે.
મારા પોતાના જે સ્કૂલના બાળકો છે, નંદાસણ અમારી પોતાની 8 સંસ્થાઓ છે, એમાં એક નંદાસણ છે. અત્યાર સુધી 3 થી 4 લાખ રૂપિયા આ લોકો ત્યાં આપી ચૂક્યા છે, અમારા કોઈ રેફરન્સ વગર કે છોકરાએ ડાયરેક્ટ રેઝ કર્યું હોય કે મારા જોડે પૈસા નથી, એડમિશન લેવાનું છે, અને એવા સમયે એ લોકોએ એક બે રૂપિયા નહીં 50,000 લાખ 1.5 લાખ રૂપિયા સીધી વન શોટ એન્ટ્રીમાં ફી ભરેલી છે. તમે વિચારો કે કાલે એડમિશન લેવાનું છે અને ફી ભરવાની છે અને ખિસ્સામાં રૂપિયો નથી, એવા લોકો આવ્યા. પલક પઠાણ કરીને છોકરી છે જે BHMS કરે છે, અમારે ત્યાં મળી હતી. એનો ભાઈ એન્જિનિયરિંગમાં ત્યાં એડમિશન લીધું છે હમણાં બરોડામાં. કાલે હોસ્ટેલના 65,000 ભરવાના છે, ખિસ્સામાં 1 રૂપિયો. મારી પોતાની સંસ્થામાં નીટની પરીક્ષાની તૈયારી કરવાની છે, ખિસ્સામાં 1 રૂપિયો. જસ્ટ અમને ખબર બી નહોતી. નહીં તો અમે કશું રેફરન્સ બી આવતા કે અમારા બાળકો છે જોજો. એમણે ફોર્મ ભર્યું, અહીંયાથી તહેકીકાત કરી હશે, તહેકીકાત કર્યા પછી મને તહેકીકાત માટે કોનો તમારા ત્યાં છોકરો છે, જ્યારે મારા મિત્રો છે આ બધા, તો હા છોકરો છે, નાની એવી પરિસ્થિતિ છે, વન શોટમાંથી એક જ દિવસમાં. આટલી નાની સૂની વાત નથી. હાલ ખિસ્સામાંથી 5 રૂપિયા કાઢવા ને અને કોઈના માટે આપવા બહુ અઘરી બાબત છે. સૌથી અઘરી બાબત હોય તો પૈસા આપવા, without any wish to have something, કઈ મેળવવાની લાલચ વગર. તો આ લોકો જે કામ કરી રહ્યા છે ને, હવે જે સ્કૂલનું બીડું એ લોકોએ ઉઠાવ્યું છે, એ બહુ તારીફે કાબિલ છે અને તમારી પાર્ટનરશિપ વગર નહીં થાય. અને સ્કૂલ માટે ખાલી એક નાની વસ્તુ કહી દઉં છું કે બહુ બધી સંસ્થાઓ અલહમદુલિલ્લાહ અમે સંકળાયેલા છીએ, ચલાવી બી છીએ. મુફ્તી સાહેબ લગભગ હપ્તાના 4-5 દિવસ તો સ્કૂલ અને કોલેજની વિઝિટમાં હોય છે, બરાબર. અને એમની પોતાની રાઈટ વે સ્કૂલ છે, જ્યાં આગળ 900 છોકરાઓ ભણે છે. અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચલાવવામાં જે ચેલેન્જ છે, કારણ કે જ્યારે સંસ્થા બને છે ને, તો એ 200-500 વર્ષ માટે બને છે. એ 2 વર્ષ 10 વર્ષ તમારા અને મારા દીકરાઓ માટે નથી, એ એમના દીકરાઓ માટે છે. અને એ સંસ્થાઓ ટ્રાન્સફોર્મેશન લાવે છે, બદલાવ લાવે છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, સાર્વજનિક સ્કૂલ. તમે વિચારો, સાર્વજનિક સ્કૂલ વગર મહેસાણા વિચારો તો હજારો છોકરાઓ ભણે છે. સાર્વજનિક સ્કૂલનું કન્ટ્રીબ્યુશન વિચારો. ડોક્ટર જાવેદ શેખ સવારે 5 વાગે તમને ખબર છે કે કેસ કઢાવવો હોય તો લાઈનમાં લાગવું પડે. કન્ટ્રીબ્યુશન વિચારો તમે સંસ્થાનું. તો એક મજબૂત સંસ્થા સમાજના બદલાવ માટે અનિવાર્ય છે. અને એ પ્રી પ્રાઇમરી સેક્શન ચાલુ કરવા જઈ રહ્યા છે કે પ્રાઇમરી સેક્શન ચાલુ કરવા જઈ રહ્યા છે. અમારું જેટલું બી સ્કોલર ગ્રુપનું એક્સપર્ટીઝ છે એમાં, એ તમામ અમે બિલકુલ નિસ્વાર્થ, કોઈ પૈસાના કે કોઈ નામ એના વગર અમે તમામ રીતે મદદ કરવા માટે તૈયાર છીએ. અમારા જોડે આ બાબતે ટીચર રિક્રુટમેન્ટ પોલિસી, ગ્રાઉન્ડ પોલિસી, સિલેબસ, મુફ્તી સાહેબ જોડે બી અમારા જોડે બી રેડી છે. બધું જ રેડી છે, બરાબર. કેવી રીતે ભણાવવા, પેરેન્ટ્સને શું સમજાવવા, મધર વર્કશોપ કેવી રીતે કરવા, બાળકોને કેવી રીતે ઇંગ્લિશ બોલતા કરવા, એ બાબતે જે બી ચેલેન્જ છે અમારા, એ બી તમારા સામે મૂકીશું. મહેસાણા જેવા શહેરમાં બહુ જ જરૂર હતી, અને એ પણ શોભાસર રોડ ઉપર ચાલુ કરવું, જ્યાં મિક્સ પ્રકારની પબ્લિક રહે છે. 1 પેઢી 2 પેઢી જશે એ સ્કૂલને સક્સેસફુલ બનાવવા માટે. કારણ કે લોકોનો સાથ અને લોકોનો જે પ્રકાર છે, એ એરિયામાં કામ કરવું બહુ જ ચેલેન્જિંગ છે, હદ વગરનું ચેલેન્જિંગ છે. તો અલ્લાહ બહુ જ કામયાબી આપે એમને. અને પ્લીઝ વર્ડ ઓફ માઉથ, એટલે કે તમે જેને બી મળો, આ ફાઉન્ડેશન વિશે વાત કરજો. તમારા સુધી જ્યારે વાત પહોંચે તો આનો હિસ્સો બનવાનો પ્રયત્ન કરજો અને લોકોને પોઝિટિવ કરવાનો ટ્રાય કરજો આના માટે, ઇન્શાલ્લાહ તાલા, જેથી કરીને આપણે મજબૂતી સાથે આવી શકીએ આગળ, ઇન્શાલ્લાહ. મહેસાણા સિટીને બહુ હદ વગરની જરૂર છે. એટલી જરૂર છે કારણ આપણને ખબર છે કે આ સિચ્યુએશન શું છે. છોકરાઓને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી. ઇવન આ જે રોડ છે આપણો વિસનગર રોડ, જ્યાં મારું ઘર છે, ત્યાં બી સિચ્યુએશન બહુ સારું નથી. જો કે બંગલાઓ જોવા મળે છે મોટા મોટા, પણ સિચ્યુએશન બહુ વખાણવા લાયક નથી. એટલે સુભાષણ રોડ વાળી વાત તો આપણે પાછળ જ મૂકીએ. તો એવા એરિયામાં આટલી હિંમત કરીને આટલા લાંબા સમયથી નજર મેડમ ઝઝૂમી રહ્યા છે, એના સામે જાવેદભાઈ ઝઝૂમી રહ્યા છે. જે ટીમ છે હેલ્પ અધર ફાઉન્ડેશનની, એ ટીમ ઝઝૂમી રહી છે. એમાં તમારો સાથ અને સહકાર અનિવાર્ય છે. પ્લીઝ એમને સપોર્ટ કરજો. સાથે સાથે અત્યારે આપણે જે સ્ટોરી સાંભળી મુફ્તી સાદિક ફલાહી સાહેબના મોઢેથી, એવી સ્ટોરીઝ, કારણ કે અમે લોકો અમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે તો રેગ્યુલર સાંભળીએ છીએ, પણ અમારા ઘરવાળા, પરિવારવાળા, મિત્રો, એમના સુધી આવી વાતો પહોંચતી રહે. અને કોઈ ઇલ્મના જાણકાર અને કોઈ મુફ્તી અને કોઈ આલિમ જ્યારે આવી વાત કહેતા હોય તો એ દિલ સુધી પહોંચે છે. કારણ કે એમને એ કેવી રીતે ટ્રેન થયા, આટલું બધું કેવી રીતે ભણ્યા, એમને દર્દ ખબર છે, એમને ફિકર ખબર છે. તો એ વાતો જ્યારે એવા હૃદયથી નીકળે છે તો તમારા મન સુધી પહોંચે છે.
તો એવી સ્ટોરીઝ ઓનલાઈન બી રાઈટ વે લર્નિંગ યુટ્યુબ ચેનલ છે, RIGHTWAY રાઈટ વે લર્નિંગ LEARNING રાઈટ વે લર્નિંગ ના નામે યુટ્યુબ ચેનલ અવેલેબલ છે. સબસ્ક્રાઇબ કરો, સ્ટોરીઝ સાંભળો, કમસે કમ 2 દિવસ 3 દિવસ એક વખત ચેનલની વિઝિટ કરો. બહુ રેગ્યુલર હું બી સાંભળું છું અને ઘણી બધી વખત એવું થાય છે કે કોઈ જગ્યાએ જઈએ અને એ હાજર ના હોય તો એમની સ્ટોરી અમે બોલી દઈએ. તો આવું બી ઘણી વખત થાય છે. તો પ્લીઝ તમે સાંભળો, મોટિવેટ થાઓ. અલ્લાહ તાલા હેલ્પિંગ અધર ઓર્ગેનાઇઝેશન ને બેસુમાર બરકતોથી નવાજે. એમની જે ટીમ છે એમને સેહતમંદ રાખે અને અલ્લાહ બહુ કામ લે એમનાથી. અમે લોકો જ્યાં પણ શિક્ષણ અને હેલ્થ કેરમાં જરૂર હશે ત્યાં એમની સાથે જ ઉભા છીએ. ખાસ કરીને પ્રી પ્રાઇમરી સેક્શન જે અમારો મેઇન ઇન્ટરેસ્ટ બી છે, સાથે મળીને ચલાવશું ઇન્શાઅલ્લાહ તાલા. અલ્લાહ તાલા આપણને સૌને કામયાબી આપે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ફિલ્ડ કેવી છે ઇન ધ ફ્યુચર? કોનો સવાલ છે? ખાલી હાથ ઉપર કરી દો, જોઈ લો. હા, પાર સાયન્સ થઈ ગયું છે તમારું? ઠીક છે. માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી એ ફિલ્ડ બહુ જ સારી છે. બીજું, તમે જો એમ વિચારતા હોય કે માઇક્રોબાયોલોજી કર્યા પછી કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ, તો પછી એના માટે MLT કરવું પડશે. લેબ ટેકનિશિયનનો જે કોર્સ આવે છે તે કરવો પડશે. તો લોકલમાં તમે પોતે બી લેબ ખોલી શકો. 1.5-2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે, મેક્સિમમ 3 લાખનું ઇન્વેસ્ટમેન્ટ. તમે પોતે બી લેબ ખોલી શકો કોઈ દવાખાનાની આસપાસ. અને જો લેબ ના ખોલવી હોય તો કંપનીઝમાં જોબ કરવું તમારા માટે એઝ અ ફિમેલ, એઝ અ ગર્લ બહુ અઘરું છે. નાઇટ ડ્યુટી ને બધું આવે છે. એના વગર માઇક્રોબાયોલોજી કર્યા પછી તમે સિમ્પલ માસ્ટર્સ કરી અને બીએડ કરી અને ટીચર વાળી જે ફિલ્ડ છે એમાં બી બહુ સારા ચાન્સ છે. 11-12 સાયન્સમાં તમે જો બાયોલોજી ભણાવો તો 57,000 કરોડનો બિઝનેસ છે, 3-3 લાખ રૂપિયા સુધીની સેલેરીઝ છે. તો એ પણ તમે કરી શકો છો. પણ જો બીએડ વાળી ફિલ્ડ વધારે સારી રીતે ઓપન રાખવી હોય, માસ્ટર્સ વાળી ફિલ્ડ વધારે સારી રીતે ઓપન રાખવી હોય તો બેટર છે કે બીએસસી બોટની અથવા ઝૂલોજી પ્યોર સાયન્સમાં કરો અને માસ્ટર્સ તમે માઇક્રોબાયોલોજીમાં કરો, જેથી તમારી બીએસસી બીએડ વાળી લાઈન ઓપન રહે. નહીં તો અપ્લાઇડ સાયન્સમાં મૂકો તો એવું થાય છે કે ગવર્નમેન્ટ એને બીએડ ના એમાં નથી કરતી કે ભાઈ બાયોલોજી 11-12 માં નહીં ગણાય. તો એના માટે તમે બીએસસી બીએડ કરો, એ બીએસસી બોટની કે ઝૂલોજી કરો, એ વધારે સારું છે. તો તમને જો એમએલટી ને એમાં ઇન્ટરેસ્ટ હોય તો માઇક્રોબાયોલોજી બહુ સારું ફિલ્ડ છે. ફરીથી કહું છું કે સ્કિલ અને સારી રીતે ભણો તો દરેક કોર્સની વેલ્યુ છે. એક આ વાત થઈ ગઈ. Which is better, BCA or BSc IT? Same and secure career options for the next 10 years. Which is the most in demand IT skills programming language in right now? કોનો સવાલ છે? હા, તમારું 11-12 સાયન્સ થયું છે, કોમર્સ થયું છે, ઠીક છે. હું જનરલી રિકમેન્ડ નથી કરતો BCA અને BSc IT. એનું કારણ છે BCA ની આપણા જોડે એવી કોઈ કોલેજીસ નથી કે બહુ કોમ્પિટિટિવ તમને ભણાવે. એન્જિનિયરિંગમાં IT ફિલ્ડ ને બહુ સારું છે. બીજું, કમ્પ્યુટર રિલેટેડ જેટલા બી કોર્સિસ છે એ કોર્સિસ સ્કિલ બેઝડ હોય છે. દાખલા તરીકે હું પોતે અત્યારે પાયથન, આર, સ્કાલા એમાં હું કોડિંગ કરું છું, બરાબર. હવે એવું થઈ ગયું છે કે જે એન્થ્રોપિકનું ક્લાઉડ છે, ChatGPT છે, એમાં કોડિંગ બી કરવાની જરૂર નથી. હું ઘણા બધા HTML ના સોફ્ટવેર, જાવાના સોફ્ટવેર, એન્ડ્રોઇડના સોફ્ટવેર સીધું આપણને સીધા બનાવીને આપી દે છે પબ્લિશ કરી દો, બરાબર. તો આ જે બધી લેંગ્વેજીસ છે ને એ હવે બહુ ઈઝી થઈ ગયું છે. બ્લેક બોક્સ AI ને બધું છે, તો ઇટ ઇઝ વેરી ઈઝી ટુ લર્ન નાઉ. તો એ સ્કિલ બેઝડ વસ્તુ છે. બહેતર છે કે તમે જો BCA કરવું હોય તો 90 રૂપિયાના, 150 રૂપિયાના, 300 રૂપિયાના એક દિવસના વર્કશોપ, 3 મહિનાના વર્કશોપ, 6 મહિનાના વર્કશોપ ચાલતા હોય છે ઓનલાઈન. કોર્સેરા છે, ગ્રેડઅપ છે, સ્કિલઅપ છે, એવા બધા એપ્લિકેશન છે એન્ડ્રોઇડના. તો તમે પ્લે સ્ટોર ઉપર જઈને સિમ્પલ કોર્સેરા ને બધું નાખશો, COURSERA કોર્સેરા, તો એમાં કોર્સ આવા બધા મળી જશે. તો BCA તમે કોલેજ તમે જોઈન કરો ને તમને IT ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તો ઓનલાઈન તમારે એડિશનલ સર્ટિફિકેટ કોર્સ કરવા પડશે. તો આવનારા 10 વર્ષમાં તમે રિલેવન્ટ રહેશો. બાકી હજુ બી BCA માં જે 10 વર્ષ જૂના કોર્સ છે, જાવા, HTML, વેબસાઇટ ડેવલપમેન્ટ, એપ ડેવલપમેન્ટ, એ જ બધું ચલાવે છે, બરાબર ને. તો તમારે BCA કરવું હોય તો ઓનલાઈન સાથે સાથે હાલ જે નવા AI ના ટૂલ્સ છે કેવી રીતે યુઝ કરવા એ બધું તમે જોતા રહો તો એ રિલેવન્ટ છે, 100% રિલેવન્ટ છે, રાઈટ? ઠીક છે. BSc nursing, what will be actually doing the 4 years of BSc nursing? એવરેજ સાયન્સ સ્ટુડન્ટ માટે કશું બી ડિફિકલ્ટ નથી. કોઈ બી એવરેજ સ્ટુડન્ટ માટે કશું બી કોર્સ ડિફિકલ્ટ નથી. તમે જે દિવસે ભણવાનું ચાલુ કરશો પહેલા દિવસથી તમને ભણવામાં મજા આવશે. BSc નર્સિંગમાં
જનરલી મેડિકલ અસિસ્ટન્ટ એટલે કે ડોક્ટરની સાથે રહીને કામ કરવા માટે જેટલા બી એમાં કામો આવે છે, એમાં ફાર્મસીનો કોર્સ, દવાઓના રિલેટેડ બી કોર્સ આવે છે, એમાં પ્રેક્ટિકલ, વિગો ઇન્જેક્શન લગાવવું, વિગો બોટલ ચડાવવી, એના વગર પેશન્ટનું જેટલું બી એનાટોમી છે આખું, જે મેડિકલના પહેલા 2 વર્ષમાં ભણાવવામાં આવે છે, એ તમારે બી ભણવું પડશે. બાકીના 2 વર્ષ હોસ્પિટલના જે કામો હોય છે નર્સિંગના, એના રિલેટેડ હોય છે ને, અઘરું નથી. તમે સારી રીતે ભણશો તો ઈઝી છે ને, નર્સિંગનું વેલ્યુ બી બહુ હાઈ છે, બરાબર. અને ફોરેન જવું હોય તો બહુ ગોલ્ડન ચાન્સ છે. મતલબ ગલ્ફ કન્ટ્રીઝમાં એક પરીક્ષા થાય છે નર્સિંગ પછી લાયસન્સની, એ પરીક્ષાની તૈયારી તમે 2-3 વર્ષથી ચાલુ કરી દો તો બહુ જ સારા સ્કોપ એમાં છે, બરાબર. જો નદીમભાઈ કોણ છે? નદીમભાઈનો સવાલ છે કે આપણને ખબર જ ના હોય કે શેમાં ઇન્ટરેસ્ટ છે, અથવા 2-3 ફિલ્ડમાં એક સાથે ખબર હોય કે આપણને ઇન્ટરેસ્ટ છે, તો શું કરવું જોઈએ, બરાબર ને? જેવી રીતે મોહમ્મદ અહીંયા બેઠો છે, એનું હિપ્સ થઈ ગયું છે, એક ફિલ્ડ ક્લિયર છે, 9માં 90% આવ્યા છે. અલ્લાહ તાલા ફ્યુચરમાં ડોક્ટર, એન્જિનિયર, વકીલ જે કંઈ પણ એ બને, એને બી ક્રિકેટર બનવું છે, બરાબર. તમે બી લખ્યું છે એમાં કે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય તો જો ઇન્ટરેસ્ટ અને કરિયર બંને અલગ અલગ વસ્તુ છે. શેમાં ચાન્સીસ વધારે સારા છે એ જોવું પડે. ક્રિકેટમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને તમે ક્રિકેટ એકેડમી જોઈન કરો ને સાથે ભણતા બી લો તો શું વાંધો છે? ઘણા બધા ક્રિકેટર એવા આવી ગયા છે જે એન્જિનિયર હતા ને પછી ક્રિકેટ કરે. બહુ ઓછા ચાન્સ છે 130 કરોડની વસ્તીમાં 500 થી 1000 ક્રિકેટરોના વચમાં આવવું. જો ના આવો તો પછી બહુ બધી તકલીફો થાય. તો એક સ્ટેબલ કારકિર્દી સિલેક્શન કરી લેવું, દાખલા તરીકે ડોક્ટર, એન્જિનિયર કે જેવી એના વગરના જીપીએસસી યુપીએસસી, સાથે સાથે તમારું શોખ છે તો ક્રિકેટ રમતા રહો. હું ગુજરાત અંડર 19 રમેલું છું પાર્થિવ પટેલના વખતે. સાર્વજનિકમાં સ્વામી વિવેકાનંદ હિલ શીલ્ડ ટુર્નામેન્ટ હતી, અહીંયાથી આગળ જઈને જમણી બાજુ જશો તો એ ટીમના ફોટોમાં હું છું. ફાઇનલ અમે લોકો જીતા હતા ત્યાં અમદાવાદમાં, બરાબર. પણ ઇવેન્ચ્યુઅલી મને ખબર હતી કે બહુ આગળ નહીં જઈ શકીએ. ફાધર પોલીસમાં હતા, જોબ લેવી જરૂરી છે, તો મેં પછી 11 બાર સાયન્સ કર્યું. ઘણા બધા ટીચર બી છે અમારા અહીંયા. 11 બાર સાયન્સ કર્યું, બીએસસી કર્યું, એમએસસી કર્યું, એમટેક કર્યું, પીએચડી કર્યું, એમએ સાયકોલોજી કર્યું. તમારા સામે ઉભો છું ને હજુ બી કાલે બી રાતે રમીને આવ્યો, રાત્રે 3 વાગે જ આવ્યો છું. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 13 બોલ 39 માર્યા. તો હોબીઝ છે, રહેવાની છે ના જવાની છે. તો શોખ શોખની જગ્યાએ રાખો. ઇલ્મ લેવું અગત્યનું છે. સાથે સાથે તો એવું આઈપીએલ માં ચાન્સ પડી જાય તો જતા રહેજો, પણ કારકિર્દી પહેલા બનાવી લો. It is much better to be in the academic field, in the academic related પ્રશ્નો છે, કોર્સીસ છે એમાં. સાથે સાથે તમને એવું લાગતું હોય કે તમારામાં પોટેન્શિયલ છે તો રમતા રહો. કોઈ જગ્યાએ અલ્લાહ તાલાની ઈચ્છા હશે તો ક્લિક કરાવી દેશે તમને, બરાબર. તો કારકિર્દી પસંદગી કરતી વખતે તમારા ઇન્ટરેસ્ટ સાથે સાથે મજબૂરી બી ધ્યાનમાં લેવી જોઈએ, અને ચાન્સ શું છે સફળ થવાના, ખાસ કરીને તો, બરાબર. તો એ વસ્તુ તમારે નજરમાં રાખવી. હવે પછી કોઈ પ્રોબ્લેમ થાય એમને તો હેલ્પિંગ અધર ફાઉન્ડેશનના દરવાજે દસ્તક આપવી, તમારા ટીચરોને મળવું, બરાબર. અને આમ આજે ઉભા છે ને અહીંયા, ના હું કહું કેમ કહું છું એનું કારણ છે કે મને કોઈ તકલીફ પડે છે એમને કોણ કરું છું. ખોટી વાત છે. નંબર આપવામાં મને કોઈ વાંધો નથી, પણ એમના થ્રુ કે અલમાસભાઈના થ્રુ કે જે પ્રોપર ચેનલ છે એમના થ્રુ પહોંચો તો બહુ સારી વસ્તુ છે. કારણ કે નંબર હવે એટલા બધા સ્પ્રેડ થઈ ગયા છે કે એક તો ઉઠાવવું અઘરું થઈ જાય છે, બરાબર. બીજું દરેક માણસ પછી એક્સપેક્ટ કરે છે કે કમસે કમ 10-15 મિનિટ વાત થાય એવું. તો હું લેક્ચર્સ બી લઉં છું, મુફતી સાહેબ, બીજા અહીંયા જેટલા બી લોકો છે પોતાની ફેમિલી સાથે બી બિઝી હોય છે, અને આપણે તો પરણેલા છીએ. અગત્યની વાત એ છે પાછી, બરાબર. તે માથાકૂટ અલગ કે ઘરના પ્રશ્નો સોલ્વ કરીએ કે તમારા કરીએ. હા, ના બિલકુલ કરતા રહીએ છીએ, કામ કરતા રહીએ છીએ. જનરલી છે ને ઈમેલ હું પ્રિફર કરું છું. તો ઈમેલ ઉપર હંમેશા 1 મિનિટમાં રિપ્લાય થઈ જાય છે. ફોન પર ઈમેલ પણ આપણા કલ્ચરમાં છે નહીં ઈમેલ, બરાબર. તો તમે હેલ્પ અધર ફાઉન્ડેશન
થ્રુ અમારી સુધી પહોંચશો તો ઇન્શાલ્લાહ તાલા, કારણ કે એક વેરી ફિલ્ટર થઈને આવશે ને તો વધારે સારું થાય કે એમને જે ખબર છે એ તમે વાત કરી લો, પછી જે બહુ એવા ડાઉટ છે જે સોલ્વ નથી થઈ શકતા એ અમારા સુધી આવે તો આસાનીથી સોલ્વ થઈ જશે. પણ અપ્રોચેબલ છીએ અમે, એવું નથી કે નહીં મળીએ. એક માણસ બી હશે ને મને કોઈ કહેશે કે મહેસાણા હાઈવે પરથી નીકળતા ફોન કરશો તો અમે મળી લઈશું, એવું નથી કે કોણ છો તમે એવું નહીં કરી. ઇવન કોઈ ઓળખાણ નથી તો પણ મળી લઈશું. બસ એ છે કે મેસેજ અથવા ફોન અથવા કોઈનો રેફરન્સ મળી જાય એ બેસ્ટ છે. બરાબર ને? હા हाँ एक लेता हूँ, एक सवाल होता हूँ. सीए बनने के लिए बीकॉम बीबीए कोर्स अच्छा है, बीकॉम करके बेहतर है और सीए है भी अपने बीच जुबैर भाई, तो उससे आप सीधा रूबरू महसाना में ही रहते हैं तो सीधा मिल लेंगे तो बेहतर है उसके लिए. बीकॉम के बाद बेहतर है कि आप सीए, हमारा मित्र क्या नाम है, बधी जगह તમે ના જતા હોય બાર કોમર્સ પછી એસીસીએ સીએફએ સીએસ થોડું ડીપમાં સમજ આપો. હું વોઇસ નોટ મોકલી દઈશ એમને, કારણ કે ટાઈમ થોડો ઓછો છે, હમણાં જ મોકલી દઈશ 1 કલાકમાં. તો તમારો નંબર એમને લખાવી દેજો તો તમને વોઇસ નોટ મોકલી દેશે. અધરવાઇઝ દુબેરભાઈ છે એ તમને સમજાવી દેશે. લગભગ 1.5-2 મિનિટનો વોઇસ નોટ તમને મોકલી દેશે. નહીં તો બહુ ડીપમાં જવું પડશે ને, ટાઈમ થોડો ઓછો છે. હા ઠીક છે. તો મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ કવર થઈ ગયા છે. કોઈના રહી ગયા હોય તો એમને થ્રુ પહોંચજો. આઈ વિલ શેર ધ વોઇસ નોટ ઇન્શાલ્લાહ તાલા. અસ્સલામ વાલેકુમ. બધા વિદ્યાર્થી મિત્રો માટે અને બધા મહેમાનો માટે લસ્સીની વ્યવસ્થા કરેલી છે. બધા લસ્સી પીને જાય. અને 5-1 મિનિટ માટે સર અહીંયા અવેલેબલ છે. કોઈને પર્સનલી મળવું હોય તો શોર્ટ ટાઈમના અંદર સરને જરા મળી જે ડિસ્કશન કરવી હોય એ કરી શકે છે. 5-1 મિનિટ અવેલેબલ છે. એમને આગળ પણ બીજો પ્રોગ્રામ છે ત્યાં અટેન્ડ કરવાનો છે. આપ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ લોકો અહીંયા આવ્યા અને પ્રોગ્રામની શોભા વધારી. જઝાકલ્લાહ.